पुरुषोत्तमाय भक्तमंडल सहिता आर्तिक्यं समर्पयामि। Swaminarayan, 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 Swaminarayan,
હાજી હાજી કેતનભાઈ ભજન હાજી ગાજો. હાજી તમારો જરૂર વિડીયો થાય એવો હોય તો કરજો વિડીયો. હા જરૂર 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 સોરી જય સ્વામિનારાયણ આનંદ સ્વામી મહારાજની જય હે યોગી તારા ગાવામાં ગુણગાન સદા બની જાઉં હું ગુલતાન જીવન ભર એ માંગું રે જીવન ભર એ માંગું ભૂલીને મમતાનું ભાન ભક્તોની સેવાનું રહેતાન જીવન ભર એ માંગું રે જીવન ભર એ માંગું યોગી તારા સ્વરૂપમાં કદી મનુષ્ય ભાવ ન આવે યોગી તારા સ્વરૂપમાં કદી મનુષ્ય ભાવ ન આવે લીલા તારી દિવ્ય મનાય લીલા તારી દિવ્ય મનાય સંશય કદી નવ થાય જીવન ભર એ માગું રે જીવન ભર એ માગું હે યોગી તારા ગાવામાં ગુણગાન સદા બની જાઉં ગુલતાન જીવન ભર એ માગું રે જીવન ભર એ માગું ભક્તો કેવળ બ્રહ્મની મૂર્તિ એ સમજણ દ્રઢ થાય ભક્તો કેવળ બ્રહ્મની મૂર્તિ એ સમજણ દ્રઢ થાય દેહ ગેહાદિક પદાર્થ સર્વે દેહ ગેહાદિક પદાર્થ સર્વે એની સેવામાં ધન્ય થાય જીવન ભર એ માગું રે જીવન ભર એ માગું પળ પળ વીતે તારા સ્મરણમાં બીજું સર્વે ભૂલાય પળ પળ વીતે તારા સ્મરણમાં બીજું સર્વે ભૂલાય પ્રીત રહે તવ ચરણોમાં પ્રીત રહે તવ ચરણોમાં બીજે વિરક્તિ થાય જીવન ભર એ માગું રે જીવન ભર એ માગું ગમતું તારું મને ગમે એવો દ્રઢ નિશ્ચય દ્રઢ થઈ જાય ગમતું તારું મને ગમે એવો નિશ્ચય દ્રઢ થઈ જાય અંતર મારું તવ ભક્તોથી અંતર મારું તવ ભક્તોથી વિખટું કદી ન થાય જીવન ભર એ માગું રે જીવન ભર એ માગું
સુખમય મૂર્તિ સ્વામી તમારી સ્મરતા શાંતિ થાય. સુખમય મૂર્તિ સ્વામી તમારી સ્મરતા શાંતિ થાય. ભૂલતા કે દી નવ ભૂલાય, ભૂલતા કે દી નવ ભૂલાય. સાંભરે વણ સંભારે જીવન ભર હે માગુ રે, જીવન ભર હે માગુ. માયા પરાભવ કરી શકે નહીં, સામરથી એવી આવે. માયા પરાભવ કરી શકે નહીં, સામરથી એવી આવે. પ્રકાશ થાતા યોગી તમારી, પ્રકાશ થાતા યોગી તમારી. અનુરોતિ સમજાય જીવન ભર હે માગુ રે, જીવન ભર હે માગુ. વર્તાય તવ અનુવૃત્તિમાં ફેર ન પડે લગારી. વર્તાય તવ અનુવૃત્તિમાં ફેર ન પડે લગારી. નિર્માની તઈ નિત્ય રવાય, નિર્માની તઈ નિત્ય રવાય. દાસપણું નવ જાય જીવન ભર હે માગુ રે, જીવન ભર હે માગુ. હે યોગી તારા ગાવામાં ગુણગાન સદા બની જાઉં ગુલતા, જીવન ભર હે માગુ રે, જીવન ભર હે માગુ. સહજાનંદ સ્વામી મહારાજ ની જય. જી જય શ્રી મહારાજ. પાજી જશો ભાભી. જે ઉત્પત્તિ સ્થિતિ લય કરે વેદો સ્તુતિ ઉચ્ચરે, જેના રોમ સુછિદ્રમાણ સમા બ્રહ્માંડ કોટી ફરે. માયા કાળ રવિ શશી સુરગણો આજ્ઞાન લોપે ક્ષણ. એવા અક્ષરધામનાધિપતિ શ્રી સ્વામિનારાયણ. જેની અમૃતવાણી તો વહી રહી સાક્ષાત મહિમા રૂપે. જેની બ્રાહ્મી સ્થિતિ અહોલન કરે સુભવ્ય અક્ષર પદે. શરણાગત નિજ અલ્પ જીવ સહુના શ્રેયાર્થ તત્પર રહે. કાકા સ્નેહલ સિંધુ દિવ્ય વિભુને હૈયું તો વંદન કરે. ધાર્યા સર્વોપરી શ્રીજીવ રમહી દાસત્વ અક્ષર બ્રહ્મ સમ. સાધુ સર્વદેશીય ધૈર્ય વિચલ દ્રષ્ટિ મહી છે સંબંધ. સાધુ સંગે હો મૈત્રી અનુપમ ભક્તો તણા સુહૃદમ. સાક્ષાત કાકા સ્વરૂપ દિવ્ય મૂર્તિ દિનકર વાઈને નમન. સહજાનંદ સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ કાકાજી મહારાજ, ગુરુ હરિ પપ્પાજી મહારાજ, બંધુ બેલડી શતાબ્દી પર્વ મહોત્સવની જય જય જય. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ હરિ પ્રસાદ સ્વામી મહારાજ જય જય જય. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ સાહેબ દાદાની જય જય જય. પ્રગટ ગુરુ હરિ
दिनकर अंकल महाराजनी जय जय जय. परम पूज्य भरतभाई वशीभाईनी जय जय जय. सर्वे गुणातीत स्वरूपोनी जय जय जय. Jai Narayan everyone, and welcome to our Friday virtual Sabha. A lot of our devotees are experiencing some COVID symptoms. So, and because of the COVID situation, we are having a virtual Sabha today, Friday Sabha, and we are also going to have a virtual Mahapuja this week. So it will be on a Sunday. Mahapuja will be virtual this week. So today is a very auspicious day. Today is the 23rd of May, and it is Yogiji Maharaj's birthday by Tithi. So today is a very auspicious day, and happy birthday to Yogi Baba. And today is also our Sahaj Bhai's birthday, May 27th. It's Sahaj Bhai, who is Moti Ben's grandson. So happy birthday to Sahaj Bhai. And tomorrow is our Viva Ben's birthday. 28th May is Viva Ben's birthday. So happy birthday to Viva Ben. Tomorrow is also our Surendra Bhai's birthday. So happy birthday to Surendra uncle. 28th is also our Papaji Maharaj's Smruti Din. So it's again a very auspicious day, 28th, which is tomorrow. And 29th is Anand Bhai's birthday, who is Moti Ben's grandson. So happy birthday, Anand Bhai. And 30th of May is our Smita Ben's birthday, who is Kush Bhai's mom. So happy birthday to Smita Ben. And 30th is also our Krishna Ben's birthday from Milwaukee. So happy birthday, Krishna Ben. And the 1st of June is again a very auspicious day. It is our Papaji Maharaj's realization day. And it is also Gunatit Jyot Sthapna Din, the 1st of June. And 1st of June is again a very auspicious day. The 1st June, Lord Swaminarayan left his body for Akshardham in 1830. So again, 1st of June is a auspicious day, and 1st of June is also our Pranav Bhai's birthday. So happy birthday, Pranav Bhai. So as for this week's program, we will have a virtual Kit Sabha tomorrow, Saturday at 11:30 a.m. So please join for Kit Sabha tomorrow. Sunday, we will have a Mahapuja and Swami Nivato at 11 a.m. And our Kiran Band will virtually perform the Mahapuja. So please join for Mahapuja on Sunday at 11 a.m. Again, please make a note, it is virtual. This week, the Mahapuja is virtual. As for today's program, we are celebrating Yogi Baba's birthday. So we have a few speakers, and Vijay Bhai will announce their names. And after that, we will take Dinkar uncle, Bharat Bhai and Vashi Bhai's blessings. Thank you, and Jai Narayan. Jai Narayan, Pinky Ben. Today our first speaker is Pintu Bhai. Jai Narayan. Jai Narayan, Pintu Beda. Jai Narayan. Jai Narayan. Thank you, first of all, Pankaj uncle, for giving us the opportunity to put this prayer on today's day. Bapa no pragati din mate Pankaj uncle Pankaj uncle asked me if you can, share my thoughts or share my remarks on this. Normally, as I think most people know that I don't really like to talk in a sabha setting in that sense, but so my immediate or my knee-jerk reaction was I'm not prepared, I don't want to do it. That's my general first reaction to this, but slowly I've trained to not commit to my first reaction. Then I thought that today is Bapa's birthday, so at least it's a good opportunity to at least pray on this good day to Dinkar uncle and all the Gunatit saints. When we think about Bapa, few things come to my mind. In
I think Dinkar uncle probably would relate to this. In engineering, there is a concept called gold standard, where everything is measured to that standard. All systems, all designs, all processes are devised to meet that standard. In strategy and consulting, there is the concept of North Star, that all activities, all projects are devised to approach the North Star, guiding post. North Star is the guiding post, which guides all decision making. In spirituality, I think the word I could come up with is murti, where all process, all sadhana is to attain and really be, dwelling in that murti. And when I think of these terms, when I think of Bapa, these terms come to me. Bapa was, if you want to call the gold standard, if you want to call the North Star or the guiding post, you call that, or you want to call murti or personification of sadhuta. That's the way, growing in satsang, if I were to put a benchmark, if I were to give a reference, if I were to establish a standard, Bapa's life would be that standard, that guiding post, that reference point. And when I think of sadhuta, at least 6 to 7 different qualities that come to my mind. And then Bapa really personified them in the sense that we can't even, forget living, I guess, to that standard, or to be able to, carry those qualities in that capacity. Sometimes it's even hard for us to imagine. Not beyond it, but even imagine the level that Bapa lived. One of the first ones that come to my mind for some reason is the one of forbearance and tolerance, Sahan Shakti. Bapa Yogi Gitama, Bapa કીધું છે કે સહન શક્તિ એ જબરો ગુણ છે. સહન કરવાથી હૈયામાં આનંદના ફુવારા ઉઠે. Take any, I don't claim to have read all the religious scriptures. I haven't any of all the philosophical treatises, all the text. But in my reading, in my wildest imagination, no one can imagine or speak like this. કે સહન કરવાથી હૈયામાં આનંદના ફુવારા ઉઠે. And we know all Bapa, ઘણા પ્રસંગો બાપાના સહનશીલતાના છે. માયલો જઈને છાસ લેવા જાય, પણ થર્ડ ગ્રેડની છાસ મારીને છાસ ઢોરી કાઢે, છતાં હસતા હસતા સહન કરું. સાથી સાધુઓ માર આપે તો કે તમારા હાથ પ્રસાદીના છે, હું પ્રસાદીનો થઈ ગયો. એમના કહેવાતા જે ગુરુ, જે શાસ્ત્રી મહારાજ એમની આજ્ઞામાં રાખેલા, એમના ગમે તેવો અત્યાચાર કરે તો હસતા હસતા કે ગુરુ ને રાજી કરવા, કે ગુરુની આજ્ઞા પાડવી, એ સહન કરી લે. I'm not going to go all the examples, but just I want to invite people to reflect, all of us to reflect આ બધા પ્રસંગો બાપાના સહનશીલતાના. બીજું બાપાનું another quality I think of is his service. કે જે સેવાની એમની જે ધગસ, રાતના 1 વાગ્યો હોય અને બસ ભરીને હરિભક્તો આવે, બાપા will be overjoyed to do સેવા. અને આટલી સેવા કર્યા પછી પોતાના આરામ માટે કે પોતાના ખાવા માટે કશું પણ ના હોય. એવા બાપાના તનતોડ સેવાના કેટલા બધા પ્રસંગો છે. બાપાનું વિચાર કરે તો કે ડિસાઇપલશીપ, કે શિષ્યનું અનુકરણ કેવું હોવું જોઈએ. Obedience of one of the biggest quality of a shishya in a guru shishya relationship is the one of obedience. શાસ્ત્રીજી મહારાજે કીધું કે યોગી રસોઈની સેવામાં લાગો. 40 years passed away
and never a question of doing or thinking anything else. બાપાનું વિચાર કર્યો તપ, એવું કહેવાય કે તપની મૂર્તિ. Out of 365 days, over 180 days બાપા ઉપવાસ કરતા. એમાંથી કેટલાય નિર્જળા ઉપવાસ. તો તપ ની એવી મૂર્તિ. બાપા પછી ભજન, બાપા ખૂબ ભજનિક, ઓવર 200 થી વધારે ભજનો કંઠસ્થ. એમને હંમેશા ભજન ગાયા કરે. ભજન એમને કેટલા બધા કંઠસ્થ. એવી તમાડા, પ્રદક્ષિણા, દંડવત, એવી ભજન અને ભક્તિનું સ્વરૂપ કે મૂર્તિ કોઈ એવું બાપા. અને આ બધાથી સૌથી વધારે જે મારા ખ્યાલથી બધાને જે ટચ વધારે થયું હોય તો બાપા એક પરમ આનંદની મૂર્તિ હતા. આખા જીવનમાં એમનું જુઓ તો હાર્ડશિપ હાર્ડશિપ હાર્ડશિપ, પણ એમના વાઇબ્રેશન, એમના મુખ પર બસ આનંદી આનંદ. બાપાનું એક સૂત્ર છે કે પોતાના ભ્રમ સ્વરૂપનાનો આનંદ કદી જવા દેવો નહીં. એવો આનંદ બાપા હર પળ હર ક્ષણ રાખતા તો નહીં, પણ એવાને એવું જે એના સંગમાં આવે એમને આપતા. તેવું બાપા પરમ એવું બ્રહ્માનંદનું સ્વરૂપ. કાકાજી કહેતા એવું સહજાનંદનું સ્વરૂપ. અને એવા બાપા એમના અનુભવમાંથી, from his experience, he gave many teaching. યોગી ગીતા છે, પણ 2 things that Dinkar uncle has talked about and then from Bharat bhai has talked about. તો બે વસ્તુ આમ જે આઉટસ્ટેન્ડિંગ, પહેલામાં પહેલું કે બાપાનું એક સૂત્ર કે સંપ સુરત ભાવની એકતા. એમના આખા જીવન, એમની આખી કહો તો સાધના, કહો તો સાધના, કહો તો જે લીલા, કહો તો લીલા, એનું નિચોડ આપ્યું આપણને તો સંપ સુરત ભાવની એકતા. બાપા પહેલા આ 3 શબ્દનું આટલું વ્યાપકપણું, આટલું અનુકરણ, આટલું એની પર એનાલિસિસ, આટલું એની પર ફોકસ એ હતું નહીં. યોગીજી મહારાજ એમના જીવનમાંથી he gave these 3 things કે સંપ સુરત ભાવની એકતા. અને આજે આખો આપણો ગુણાતીત સમાજ, આખો આપણો અક્ષર પુરુષોત્તમ સંસ્થા અને એનાથી વધારે આગળ પણ આ સંપ સુરત ભાવ અને એકતાના સૂત્ર માટે કેટલાય આપણે એના યજ્ઞ અને કેટલાય એના યત્ન કરીએ છીએ. અને બીજું શબ્દ બાપાનો જે બહુ યુનિક હતો, જે આમ બીજે કશે તમને એટલું આપણને એનો જનરલ યુઝેજ ના દેખાય, એ હતો નિર્દોષ બુદ્ધિ. જે એમને કાકાજી માટે વાપર્યો કે નિર્દોષ બુદ્ધિના રાજા. બાપા કે આપણે નિર્દોષ બુદ્ધિ રાખવી, એ જ આ ટર્મનો યુઝેજ અને એપ્લિકેશન યોગીજી મહારાજ એ ચાલુ રહ્યો અને યોગીજી મહારાજના શિષ્યો થકી આપણે બધા થકી આવ્યો. So today on Bapa's birthday, I would like to pray Dinkar uncle and all Gunatit saints કે પહેલું કે બાપાના જીવનમાંથી એમની સહનશીલતા, એમની સેવા, દાસત્વ, એમનું શિષ્યપણું, એમની તપની વૃત્તિ, એમની ભજનની વૃત્તિ અને છેલ્લે એમનો આનંદનો સ્વભાવ, આનંદની મૂર્તિ, એવા અમારા એવા થોડા એવા હેવા પડે, થોડા એવા ટ્રાન્સફોર્મેશન થાય, જેમાં અમે વધતા રહીએ. અને બાપાએ આપેલું એવા 2 સૂત્ર, સંપ સુરત ભાવ ને એકતા રાખીએ અને નિર્દોષ બુદ્ધિ. નિર્દોષ બુદ્ધિ એક એનું ઇન્ટરપ્રિટેશન એવી રીતના કે કોઈનો અભાવ લેવો નહીં, કે પોઝિટિવ જોવું કે નેગેટિવ નહીં જોવું, પણ એને બહુ આજના લેંગ્વેજમાં રિલેટેબલ એપ્લિકેશન કે એક કોઈનું જોવું નહીં, બી નોન જજમેન્ટલ. કોઈના માટે આપણે એના જામીને કે એના આપણે જજ નથી થવું. હરેક માટે એવો સુરત ભાવ રાખીએ, હરેક સાથે આપણે એવું વિચારી શકીએ કે એના શૂઝમાં આપણે હોય તો કેવી રીતના આપણે એમને હેલ્પ કરીએ. તેવા બાપાનો સૂત્ર અને બાપાના ગુણોને રાખીને દિનકર અંકલને પ્રાર્થના કે
કે અમારા જીવનમાં ધીમે ધીમે એ સાર્થક થાય. સજાન સ્વામી મહારાજની જય. જય સ્વામી. Yes, very good. Next, Shankar uncle. જય સ્વામિનારાયણ બધા ભક્તોને. જય સ્વામિનારાયણ. દિનકરભાઈ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ શંકરભાઈ. જય સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં દ્રષ્ટિમાં ભરી દિવ્યતા નિરખતા સુદિવ્ય ભક્તો બધા હૈયે હેત ભર્યું મીઠું જનની શું નેહાસ્ય મુખે વશું તે શ્રી જ્ઞાનજી યોગી રાજ ગુરુને નિત્ય નમું ભાવશું. सजानंद स्वामी महाराज ની जय. जो मैंने लिखे थे कुछ, पंकज भी का फोन आया था कल, तो मैंने अभी नोट लिखी थी. इसमें ज्यादातर हमारे पिंटू भाई ने बताया कि योगी जी महाराज जन्म से अक्षरधाम उनका प्रागट्य हुआ, तब से अक्षरधाम निवासी की जो यात्रा उनकी थी, उनका जीवन, वो कोई पढ़े या सुने या देखे तो पता चलता है कि उनको योगी क्या कहते थे. तो दिनकर भी भजन गाते थे कृपानंद स्वामी का, योग सेवा में समायो गुरु मारा नियमों बराबर पारो, ये બધા भजन गाता दिनकर भी. योग सेवा में समायो. योगी जी महाराज ने जो सेवा की भक्तों की और गुरु के वचन से, तो उनका नाम योगी बन गया सेवा से. और जैसे पिंटू भाई ने बोला, इस तरह उनको स्वामी की बातों वचनामृत सब बहुत उसका अभ्यास करते रहते थे. हमको लगे कि कब उनको टाइम मिलता होगा. तो ऐसे उनका जीवन सेवा, भजन, भक्ति, वाचन और जो गुण हम बोलते हैं, जितने शास्त्रों में साधुता के जो गुण है, 64 लक्षण जो शास्त्री मत बोलते हैं कि जो लिखे नहीं है शास्त्रों में, वो योगी जी महाराज पूरे करके दिखाएंगे. तो गुणनाथ स्वामी जी की बातों में भी ऐसा लिखा है कि अगर बाकी है तो हम पूरा करके दिखाए आपको. ऐसा तो योगी जी महाराज का ऐसा ये हम कह सकते हैं. तो दूसरी एक बात बताई पिंटू भाई ने, और भी सब स्वामी जी ने बताई थी कि इधर सहन करने की बात है. तो मैं साधु जो स्वामी हरिप्रसाद जी जो थे हमारे, वो आए थे हम अमेरिका में. तो उनका जो परावाणी में ऐसे बोलते थे कि भगवान ने साधे थे साधु, तो भगवान की साधना करे उसको साधु. तो काका जी की व्याख्या जो साधु की डिफरेंट थी. काका जी कहते थे सहन करे थे साधु. काका जी का 86 का प्रवचन भी देखो, साधु में सहन करना. तो दोनों में वो डिफरेंट क्यों लगता है कि वो जो गुरु को रियलाइजेशन जो होता है गुरु का, तब गुरु में भगवान दिखते हैं. तो काका जी को 1952 में ऐसा योगी जी महाराज कृपा करके दर्शन करवाया, तो वो उपासना बन गई. उपासना जो होती है वो भगवान की होती है. गुरु में भगवान है, तो काका जी ने उनको प्रभु का स्वरूप है, अक्षरधाम में जो विराज में भगवान है वही योगी जी महाराज के रूप में है, तो उपासना हो गई. लेकिन साधना जो होती है वो डिफरेंट है. साधना में साधुता होती है, साधु सहन करना होता है. तो वो भी योगी जी महाराज ने अपना जीवन से बताया. तो काका जी ने सबको हमको ये बताया
कि योगी जी महाराज के जीवन से हमें साधुता सीखनी है। वो तो उपासना, और उस उपासना में से हमको उनकी मूर्ति की उपासना करनी है, लेकिन साधुता जो है वो उनका जीवन का, तो ये सब चीजें है। उनके जो गुरु थे विज्ञानंद स्वामी, पहले जो शास्त्री मार्ग के टाइम के, तो उन्होंने जो जितने जो पूरी स्टोरी है हमारी, उसमें बहुत हमारी आंख में आंसू आ जाए ऐसी बात है। और जैसे कि वो सेवक राम का वचनामृत योगी जी महाराज बोलते कि नहीं पढ़ना चाहिए, इस तरह हमें भी वो प्रसंग जो है योगी जी महाराज का, वो रिपीट करने से सुख का आनंद नहीं होता है। तो हमें क्या सीखना है कि हमारे जीवन में ऐसा प्रसंग आए और तो हमें योगी जी महाराज की तरह सीखना चाहिए, योगी जी महाराज की तरह जीना चाहिए। तो ये बात है। और जब विमुख प्रकरण हुआ तो योगी जी महाराज तो काका जी तो योगी जी महाराज को सब साक्षात्कार हुआ था, सबको योगी जी महाराज का स्वरूप दिखाया था, बताया था, सबको समझाया था, फिर भी काका जी को विमुख किया। तो योगी जी महाराज किसके साथ खड़े थे? जिन लोगों ने काका जी को विमुख करने में भाग लिया उनके साथ खड़े थे, या योगी जी महाराज, काका जी, पप्पा जी, स्वामी जी, जो हरिद्र स्वामी जी और सब हमारे जो गुणातीत स्वरूप उनके साथ खड़े थे? तो पप्पा जी ने एक बात बताई थी। पप्पा जी का 1 जून है, मेरा ऑफिशियल पासपोर्ट और स्कूल का बर्थडे है, वो भी 1 जून है। तो पप्पा जी का एक बात में सुन रहा था प्रवचन, तो पप्पा जी ने बताया कि काका जी को योगी जी महाराज सब जगह आगे लेते थे, कुछ होता तो दादू भी करते, मैं नहीं करता। तो पप्पा जी कहते थे कि योगी जी महाराज का किसको अभाव आएगा तो जड़ हो जाएगा, पत्थर, उसका आत्मा है जीव, वो पत्थर हो जाएगा, उसका उगड़ने का आरा नहीं रहेगा। इसलिए काका जी को आगे रखते थे। काका जी को जो किसी को झगड़ा करना है, कुछ करना है, काका जी से करो। तो इस तरह पप्पा जी का बात था। तो काका जी का जो जीवन था वो भी समझने की बात है। तो काका जी ने क्या किया? काका जी ने भी वही योगी जी महाराज का जो सिद्धांत था, साधुता रखना। भगवान तो उनके पास थे ही, शास्त्री महाराज के टाइम से उनके हृदय में भगवान तो विराजमान थे, शास्त्री महाराज के रूप में, योगी जी महाराज के रूप में वो तो विराजमान थे ही, वो भगवान का स्वरूप बन गए थे काका जी। तो फिर भी उन्होंने साधुता का ज्यादा भार दिया और साधुता के सिद्धांत से जिए। प्रभुता तो उनके पास बहुत थी, लेकिन साधुता के साथ वो काका जी अपना जीवन जी के हमको ये बताया। तो योगी जी महाराज ने क्या बोला उस टाइम पे? कोई हमारे हरिभक्त होने के बाद योगी जी महाराज के पास बार बार जाते थे। तो योगी जी महाराज ने, जो हमारे काका जी के संबंध वाले निकट के हरिभक्त थे, उनको बोला कि यहाँ पर बार बार क्यों आते हो? जो मेरे पास था, जो साथ, सब तो योगी जो दादू भी ले गए हैं। तो वो क्या ले गए थे? योगी जी महाराज तो वहां थे, BAPS में थे, तो क्या ले गए थे? तो उनका जो राजीपा था, उनका जो रहस्य था, उनका जो सिद्धांत था, सिद्धांतिक प्रसन्नता बोलते हैं, बापू वो बताते थे, वो सिद्धांतिक प्रसन्नता थी। और उनकी जो मूर्ति थी योगी जी महाराज की, वो सांगो पांग, हर जो कहते हैं वो काका जी रखते थे, ऐसी किसी के पास नहीं थी काका जी। तो इसलिए योगी जी महाराज ने बोला कि जो है सब तो दादू भाई ले गए। तो इस तरह का ये योगी जी महाराज का प्रागट्य दिन है, उसकी सभा है। तो हमें ये गुणातीत स्वरूप काका जी, पप्पा जी, हरिप्रसाद स्वामी जी, प्रमुख स्वामी, महंत स्वामी, काका जी का बार बार बोलते थे। पिंटू ने बताया कि सम, सुरद और एकता। तो काका जी ने वो शंखनाद बनाया, उसके परामणि में है कि काका जी, पप्पा जी, स्वामी जी, प्रमुख स्वामी, महंत स्वामी, हम 5 एक है। वो क्या बताते थे कि
कोई अलग मानता है तो भले माने, हम तो एक है, हम तो मानते हैं। और दूसरा बोला कि एक गुरु गुणातीत नहीं होता, परंपरा में एक नहीं होता, बहुत से होते हैं, काका जी सब बोलते थे। और जो एक को माने उनको मानने दो, भगवान उसका भला करे। लेकिन हम तो जो भगवान को धारण के करे, और जो सत्यमित्रानंद स्वामी ने पूछा था उनको कि आपके वहाँ गादीपति कौन है, तो भगवान को जो रखे, भगवान को धारण करके जिए, गुणातीत भाव में जिए, वो गादीपति। तो इस तरह का वो काका जी ने ये जो गादीपति का या तो वारसदार का या तो जो गुणातीत स्वरूप की व्याख्या है, और वो काका जी ने चेंज कर दी। और श्रुत भाव, सम श्रुत एकता, सम श्रुत एकता और सर्वदिशिता, सर्वदिशिता का जो ये बुलंद उसका जो बुगल फूंका काका जी ने, वो एक अजोड़ बात है। हमारे घर पे काका जी आए तो सब गुणातीत स्वरूप की मूर्ति देख के काका जी पहले वो बोला, सेंटेंस बोले, आई एम वेरी हैप्पी, आपके वहाँ सूरत भाव का दर्शन होता है, हम इस या सर्वदिशा का दर्शन होता है। इसका काका जी ने 84 में सब हमारे घर पे आए तो पहले आप सेंटर बोला था कि हमारे घर में सब गुणातीत स्वरूप की मूर्तियाँ थी। तो और मेरी बुक में गुणातीत स्वामी की जो बातें थी 7% की, उसमें भी काका जी ने जितनी सर्वदिशता की जो लाइनें थी, जो बातें थी, उसमें रेड पेन से लिख दिया, मार्क कर दिया। पूरी बुक काका जी ने 10-5 मिनट में पूरी करके लिख दिया। और सर्वदेशीयता की बातें 7 प्रकरण की बुक थी मेरे पास तो। और लास्ट में एक पेज पे सब लिखा मुद्दा, और वो पेपर तो बापू के पास भी होगा, कहीं पे पड़ा होगा, लेकिन वो ले गए थे बापू एक पेज स्वामी की बातों में से निकाल के। लेकिन इतनी काका जी की जीवन भावना, काका जी का जो मंत्र था, गुरु मंत्र कि ऐसे श्रुद्वायिकता और सर्वदेशिता, और हम ब्रह्म स्वरूप होने की जो बात करते हैं, तो गुरु को तत्व से जानना, उसकी सिद्धांत को फॉलो करना, वो सब हमारे लिए आज के योगी जी महाराज के दिन पे हम योगी जी महाराज के चरणों में वही प्रार्थना करते हैं। क्योंकि योगी जी महाराज वो आदर्श बना के हम हमारे पे छोड़ गए। जैसे गुणातीत स्वामी ने आदर्श बनाया था, भगत जी महाराज ने बनाया, जागा स्वामी कृष्णदास ने, शास्त्री महाराज ने बहुत नया आदर्श बनाया था उस टाइम पे, शूरवीरता का, और भगवान के लिए क्या नहीं हो सकता ऐसा। योगी जी महाराज, काका जी, पप्पा जी स्वामी जी, हरिप्रसाद स्वामी जी, प्रमुख स्वामी महंत स्वामी, जसभाई साहेब, अक्षर स्वामी, गुरु जी, दिनकर भाई, भरत भाई, और सब गुणातीत स्वरूप हमारे लिए एक दृष्टांत, एक आदर्श है। तो उनको कैसे फॉलो करना, साधुता कैसे सीखनी, इसके आज के लिए काका जी का दी हुई प्रार्थना, 7वां प्रकरण की लास्ट बात, छली बात, निजात्मनम ब्रह्म रूपम देहत्रय अविलक्षणम विभाव्यतेन कर्तव्या भक्ति श्री हरि कृष्ण से सर्वदा, भक्ति श्री गुरु हरि काका जी महाराज से सर्वदा, भक्ति श्री गुरु हरि काका जी महाराज से स्वरूपाणाम सर्वदा। हे नाथ, हे दया सिंधु, हे कृपा सिंधु, कलिदोष निवारक, भक्ति धर्मात्मज, हे योग कला प्रवर्तक, हे वणिवेश दर्शक, हे ब्रह्म विद्या प्रवर्तक, हे भक्तवत्सल, हे अधमोदारण, हे पतित पावन, हे अशन शरण, हे अक्षर धामाधिपति, हे पुण्य पुरुषोत्तम नारायण, हे सजानंद साई महाराज, हे मूर्ख गुणा साई महाराज, हे भगत जी महाराज, हे जागा साई महाराज, हे कृष्ण जी महाराज, हे शास्त्री जी महाराज, हे योगी जी महाराज, काका जी महाराज, पप्पा जी महाराज, हरिप्रसाद साई महाराज, हे जसभाई साहेब, हे अक्षर भाई साई महाराज, हे गुरु जी महाराज, हे दिनकर भाई महाराज, हे भरत भाई महाराज, हे वसी भाई महाराज, तथा हे सर्व गुणातीत स्वरूपो, आप मारी पर राजी थઈને મને આપનો મૂર્ખ મૂર્તિ ગુણાસ્વામીના સાધારણ પ્રાણે પમાણે લો પ્રત્યક્ષ બ્રહ્મ સ્વરૂપ ગુણાતીત સ્વરૂપ ગુણાતીત ભાવનાવાળી સાધુતાવાળો એવો પરમ એકાંતિક દાસ જાણીને મારા હૃદયને વિશે નિરંતર નિવાસ કરીને અખંડ રહેજો, અખંડ રહેજો, અખંડ રહેજો। હે મહારાજ, કોઈને જોઈએ નહીં, પોતાનું કરી લઈએ, મૂંઝવણ આવે તો મારા ગમકાવીએ, પણ બીજા વિચાર ના કરીએ। દરેક મન નિર્દોષ બુદ્ધિ રાખીએ અને સમ સુરત ભાવની એકતા રાખીએ ને સાક્ષાતનો મહિમા નિરંતર ગાયા કરીએ। એવી આપના ચરણોમાં, ગુરુ ચરણોમાં गदगद कंठे प्रेम भावे, नम्र भावे, राग भावे, दास भावे, ब्रह्म भावे प्रार्थना छे। सजानंद स्वामी महाराज नी जय जय जय। आदिन कवि जय समनारायण, भक्तों ने जय समनारायण।
जय स्वामीनारायण शंकर भाई, जय स्वामीनारायण, अंताबेन ने जय स्वामीनारायण। जय स्वामीनारायण। As in next, we will request Kiran Ben. Jai Swaminarayan, Dinkar Uncle, Jai Swaminarayan, everybody. जय स्वामीनारायण किरण बेन। Jai Swaminarayan. જેની અમૃત વાણી તો વહી રહી સાક્ષાત મહિમા રૂપે, જેની બ્રહ્મની સ્થિતિ અહોલી ન કરે શુભવ્ય અક્ષર પદે, શરણાગત નિજ અલ્પ જીવ સહુના શ્રેયાર્થ તત્પર રહે, કાકા સ્નેહલ સિંધુ દિવ્ય વિભુને હયું તો વંદન કરે, ધાર્યા સર્વોપરી શ્રીજીવ રમહી દાસત્વ અક્ષર બ્રહ્મ સમ, સાધુ સર્વદેશ ધૈર્ય વિચલ દ્રષ્ટિ મહી છે સંબંધ, સાધુ સંગે અહો મૈત્રી અનુપમ ભક્તો તણા સુહૃદમ, સાક્ષાત કાકા સ્વરૂપ હો દિવ્ય દિનકરજી હૃદયે કરું તમને નમન, સજાનંદ સ્વામી મહારાજની જય, सर्वे गुणातीत स्वरूपोनी जय जय जय। सो आज आपने हम सब इधर योगी जी महाराज का प्रागत्य दिन निमित्ते सब इकट्ठे हुए हैं, और पिंटू भाई और शंकर अंकल ने तो सारी बातें कर दी, तो मैं सोच रही हूँ तो मेरे लिए क्या रह गया अभी। योगी जी महाराज तो इतने बड़े थे, स्वामीनारायण भगवान के स्वरूप थे योगी जी महाराज। जैसे काका जी ने भी बोला था कि योगी जी महाराज वही है, स्वामीनारायण भगवान के स्वरूप। आपने शंकर अंकल और पिंटू भाई ने काफी अच्छी बातें की, वेरी नाइसली सेड। पर योगी जी महाराज ने काफी कुछ किया इधर आकर, सेवा तो की ही, 40 साल इसने सेवा की, और वो भी किचन में। पर इससे ज्यादा उसने क्या किया, सो उसने एक बात बहुत अच्छी की, उसने शास्त्री जी महाराज को राजी किया। और दूसरा 1965 में उसने बहनों के लिए भगवान भजने का रास्ता निकाला, और रास्ता ही नहीं निकला पर उनके लिए एक जगह स्थापित की विद्यानगर में। काका जी का घर था, पापा जी का घर था, वो उसमें बहनों को रहने के लिए, साधना के लिए एक जगह बनाई, वो योगी जी महाराज ने किया। बाद में पप्पा जी आए, काका जी आए, तो उन लोगों ने ये जो करना था उसको आगे ले गए, एक स्थापित किया कि भाई बहनों भगवान भजे तो क्या खराब છે, સુખ, देयर इज नो प्रॉब्लम, પણ બહેનો ભગવાન ભજી શકે એના માટે જગ્યા જોઈએ છે, એક બાપાએ સ્થાપિત કરી દીધી। બીજું બાપા આવ્યા આ ધરતી ઉપર તો આપણે સમસુરત ભાવ એકતાની વાત કરી, પણ એને એક બીજું એક વસ્તુ કરી કે જે યુવકો હતા, જે ગ્રેજ્યુએટેડ લોકો હતા, એને आध्यात्मिकता में ट्रांसफॉर्मेशन करी। उसने जो यंग लोग थे, जो ग्रेजुएटेड थे, उसने उसका एजुकेशन यूज करके, जो स्मार्टनेस थी, इंटेलिजेंट थी, जो इंटेलेक्ट थे, उन लोगों को चूज करके ये स्वामीनारायण संप्रदाय की काफी सभी को समझाया कि गुणातीतानंद स्वामी, स्वामीनारायण भगवान का जो रिलेशन था, भक्त और भगवान का रिलेशन क्या होता है, ये योगी जी महाराज ने ये किया। और कैसे किया, उसने दादू काको को लिया। दादू काका ओ योगी बापा, एक बाप बेटे का जैसा उसका संबंध था। सो एक तो शास्त्री जी महाराज को राजी किया, बाद में काका जी आए, उसको समाधि करके योगी जी महाराज ने काका जी को बताया क्या करना है। तो देखो योगी जी महाराज कैसे हैं, इतना सारा तो हम सब जानते हैं, तो वो कैसे होंगे। तो योगी जी महाराज को ऐसे वैसे नहीं थे, ऐसे रिपीट करने भी नहीं आता। जैसे गुणातीतानंद स्वामी एक ही है, से एक योगी जी महाराज ही एक ही है, योगी जी महाराज दूसरा नहीं हो सकता कभी भी। हाँ, योगी जी महाराज की, जिसको भी योगी जी महाराज की जो क्वालिटीज है, फॉर एग्जाम्पल समसूरत भाव एकता से रहने की कोशिश कर रहे हैं, भगवान गुरु को अपना
हृदय मानते हैं, और युवकों जो है जो इकट्ठे मिलकर ये सारा कर रहे हैं, ये सभी योगी जी महाराज का ही कार्य है। उसकी क्वालिटी सारी जगह पे मिलेगी। जो गुणातीतानंद स्वामी है वो एक ही है, अक्षर एक ही है, भगवान एक है, अक्षर एक है, आप देख लो। सो इसमें जो है बातें अक्सर अक्सर हम मानते, हम हमेशा बोलते हैं कि प्रत्यक्ष की स्वरूप निष्ठा, प्रत्यक्ष की स्वरूप निष्ठा हो जाए। जैसे काका जी बोलते थे स्वरूप योग करो, प्रत्यक्ष का स्वरूप योग करो, जैसे काका जी करते थे। पर एक ये बात ही है, एक वो निराकार भी है, वो जो काम कर रहे हैं जो हमको दिखता ही नहीं, जो एक दिखते हैं दिनकर अंकल बैठे, वो योगी जी महाराज का ही स्वरूप है। पर एक वो दूसरा भी कोई है जो काम कर रहे हैं जो दिखता नहीं है, वो भी है। सो ये जो है ना योगी जी महाराज स्वामीनारायण भगवान की सारी क्रिएशन रियली अटपटी है, पर वो है, ये हकीकत है। वो आए ये भी हकीकत है। जो आए हैं वो तो है ही, जाएंगे तो नहीं, जो आते हैं वो जाते नहीं है कभी। ट्रांसफॉर्मेशन होता है, जैसे कि काका जी आए इस धरती पे, ट्रांसफॉर्मेशन किया, दिनकर अंकल को चूज किया, भरत भाई को चूज किया, गुरु जी को चूज किया। सो ये इन लोगों की बहुत बड़ी लीला है, हम बीच में नहीं पढ़ेंगे इसमें, बट आप लोगों ने जो बात किया वाज रियली नाइस। तो मेरे को तो दो ही बातें याद थी कि ये योगी जी महाराज जब आए, अब लास्ट वीक हम बच्चे की सभा में योगी जी महाराज का ही गुणगान गा रहे थे कि योगी जी महाराज किधर बोर्न हुए थे, उसका नाम क्या, जीना भाई था उसका नाम, वो बोर्न हुए थे किधर। सो बच्चे लोगों को भी वो मालूम हो गया। पर एक बात जो बच्चे लोग है ना वो पिकअप करके गए कि योगी जी महाराज ने काफी कुछ सहन किया, जो आप हम बात करते हैं। तो एक स्टोरी भी होती है कि जो राजा था उसके घर से खाना गया तो घी भूल गए और सारा ब्लेम योगी जी महाराज को दे दिया। बाद में मालूम पड़ा कि घी तो उधर ही पड़ा था, उसका मिस्टेक था, पर जो राजा वो था जो गुस्से हो गया, उसको बाद में मालूम पड़ा। बाय दैट टाइम जो डैमेज वाज डन, तो योगी जी महाराज को तो काफी पनिशमेंट भी हो गया, सफर भी हो गए। योगी जी महाराज ने कुछ नहीं बोला। ये बात जो है ना, इसे हार्ट ब्रेकिंग, ऐसा होना ही नहीं चाहिए किसी के साथ। तो इतने बड़े पुरुष के साथ हो जाता है। जीसस क्राइस्ट आए इस धरती पे तो उसको खिला मार दिया। हाँ, ये हमें समझते ही नहीं है कि ये लोग आते हैं, ये ऐसे ही लोग दिखते हैं हम जैसे, बाद में ये काम करते हैं, बाद में हमको मालूम पड़ता है कि ये तो यही थे। जैसे काका जी आए, काका जी चले गए, हम याद कर रहे हैं सभी को। याद को तो हमको जो है उसको ही याद करना चाहिए। दैट इज माय मेन ब्रह्मरूप वही होता है जो है करंट, उसको मान लो। वाइल वी हैव ब्रह्मरूप होते हैं तभी तो ब्रह्मरूप होते हैं, करंट में जिएंगे तो ब्रह्मरूप होंगे। और दिनकर अंकल मिले हमको, रियली रियली देखना है। उसमें भी काफी लोग बोलते हैं कि उसमें दिनकर अंकल में योगी जी महाराज की क्वालिटी से दिखने में आती है। तो योगी जी महाराज तो गए ही नहीं है, हमको योगी जी महाराज मिले हैं। और जैसे दिनकर अंकल बोलते हैं ना कि आपको मालूम नहीं है, वो क्या बोलते हैं मेरे को, लेट मी रिमेम्बर दैट वर्ड। काका जी योगी जी महाराज बोलते थे कि आप सभा में प्रेजेंट हो, हमको दिखता है, आपको दिखता नहीं है, पर हम हैं। सो दिनकर अंकल आपके चरण में वही प्रार्थना है कि जो प्रत्यक्ष है उसको रियली ट्रूली, जैसे काका जी ने सर्व किया, ये रिलेशन हो जाए, ये रिलेशन हो जाए, ताकि ऐसा हो सके हमारे साथ कि वी डोंट हैव एनी गैप। बाकी तो जो है वो आते हैं, वो जाते हैं, पर वो जाते भी नहीं है। दैट्स द थिंग। So we want to make the most of this life here current. ભગવાન ભજીને બ્રહ્મરૂપ થવાની જે દિનકર અંકલ વાત કરે છે, we want to achieve that, and that is our prayer at the lotus feet of all the Guणाતીત saint, and ખાસ યોગીજી મહારાજ. યોગીજી મહારાજે બહુ મોટું કામ કર્યું આ ધરતી પર, યંગ લોકો માટે કર્યું, મોટા માટે કર્યું, બહેનો માટે કર્યું. How can બહેનો forget that? એ બધી જે વસ્તુ બની in last 30-40 years, it is commendable. And એના માટે જ યોગીજી મહારાજ આવેલા, to continue the work. So we really want to pray at the lotus feet of યોગીજી મહારાજ કે જે તમે જે કાર્ય કરી ગયા છે, તમે ભગોળી રહ્યા છે, તમારો મહિમા બી ગાઈ રહ્યા છે, પણ જે પ્રત્યક્ષ છે ને એ સમજાતા નથી, એનું કંઈ કરી દો. સમજાવે જે બી ખરા, પણ we are still in a mind of desert. So
That's all I want to pray for today. Dinkar uncle, अपना चरणों में मोटी मोटी प्रार्थना कि we are really become humble like Yogi Ji Maharaj, and we work together, working together like Kakaji used to say, પાંચ ભેગા થઈને કરે એ બધું જે આ છે, we are saying it, but we don't want to be a puppet. We want to be the doer, not the puppet who repeats, but the person who does it. So that's what I want to pray today at the lotus feet of Yogi Ji Maharaj. Yogi Ji Maharaj તો બહુ મહિમા બહુ મોટો છે. સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ જતાયો એટલે કાકાજી બી કોઈ કમ નતા. સ્વામીજી મહારાજ જેવી રીતે યોગીજી મહારાજ હતા એવું જ કાકાજીની અંદર નાખેલું. They were one and only, just came at different phase, do different things. So we just want to pray, hey Dinkar uncle, maybe એવી સરસ understanding આપજો that we remain in this really wisdom of Swaminarayan Bhagwan and Gunatitanand Swami. સજાનંદ સ્વામી મહારાજની જય. સરસ કિરણબેન, જય સ્વામિનારાયણ. Next we will request Girish uncle. सैजानंद साईं महाराज की जय, गुणातीतानंद साईं महाराज की जय, अक्षर पुरुषोत्तम महाराज की जय, सभी गुणातीत स्वरूपों की जय जय जय, योगी जी महाराज प्रगट दिन की जय जय जय, आज के आनंद की जय जय जय। गुरु हरि ब्रह्म स्वरूप योगी जी महाराज का 130वां प्रगट दिन। अक्षर पुरुषोत्तम की उपासना के लिए शास्त्री जी महाराज की जोड़ में साथे ने साथे योगी जी महाराज, शास्त्री महाराज ने આપણે કહેતા ભગવાનનું સ્વરૂપ, યોગીજી મહારાજ ને કહેતા ગુણાતીતનું સ્વરૂપ। ऐसे अक्षर पुरुषोत्तम की जोड़ी। ये योगी जी महाराज का जन्म धारी गांव में हुआ। 17-18 साल की उम्र में जूनागढ़ में पार्षदी दीक्षा ली। और उनको कृष्ण जी अदा ग्रुप के सब साधु जो थे उनके साथ में रखा गए। ये ग्रुप कई दिनों के बाद राजकोट गया था, तो राजकोट पे कृष्ण जी अदा के घर में न्यूज मिला कि शास्त्री जी महाराज वहां आए हैं। तो योगी जी महाराज को बहुत ही हुआ कि हम भी शास्त्री महाराज का दर्शन करें, और फर्स्ट टाइम कृष्ण जी अदा के घर में शास्त्री महाराज का दर्शन किया, और उसी टाइम से मान लिया कि शास्त्री महाराज कुछ अलग है करके। बाद में तो इतिहास बहुत चला। जीना भगत जो पार्षदी दीक्षा का नाम था, वो बाद में वड़ताल में भागवती दीक्षा देने के नाम पे ज्ञान जीवन दास नाम रखा गया। और भागवती दीक्षा लेने के 3 या 4 महीने के अंदर तो जूनागढ़ से 7 साधुओं के साथ निकलकर शास्त्री जी महाराज के साथ में जुड़ गए। ओ योगी जी महाराज, हम कितने भाग्यवान नसीबवान कि हम इतिहास देखेंगे तो योगी जी महाराज ने हमें काका जी, पप्पा जी, हरिप्रसाद स्वामी जी, प्रमुख साईं महाराज, महंत साईं महाराज, डॉक्टर स्वामी, ऐसे कई गुणातीत स्वरूपों की, अक्षय विजय स्वामी, संत भगवान जसभाई साहेब की पहचान करवाई, उनके संबंध में रखा। हम योगी जी, मैं मेरी बात करता हूँ, 1962 में योगी जी महाराज के फर्स्ट दर्शन किए, और उस टाइम पे
योगी जी महाराज की सहज सजेशन था कि बाल मंडल युवक मंडल की सभा में जाना करके योगी जी महाराज ने 1961 में काका जी को साथ में रखकर पहली दफे साधु संप्रदायों में एक बहुत ही बड़ी क्रांति की। पढ़े लिखे 51 साधुओं जिसमें इंजीनियर्स और डॉक्टर्स थे उनको दीक्षा दी। उसमें काका जी ने बहुत ही बड़ा रोल किया था। दुनिया की दृष्टि में सबको महिमा बढ़ाने के लिए या किसी की पहचान करवाने के लिए काका जी को नंदास जी साहब का इलेक्शन को निमित्त बनाकर गोंडल घनश्याम महाराज को प्रार्थना की और घनश्याम महाराज ने दर्शन दे के काका जी को गोंडल में 72 आवर्स की ज्ञान समाधि करवाई। वो योगी जी महाराज ने हरिप्रसाद स्वामी जी को शरद पूर्णिमा 1965 में दीक्षा दी और मई 66 में तो स्वामी जी जो विमुक्त प्रकरण की लीला है उसमें काका जी पप्पा जी के साथ में हमारे पक्ष में आए। जब दीक्षा दी थी तभी भी हरिप्रसाद स्वामी जी को आशीर्वाद दिए थे कि जैसे भगवान स्वामीनारायण ने दबाण में गुणातीतानंद स्वामी को दीक्षा दी, वैसे आज हम गोंडल अक्षय डेयरी में हरिप्रसाद स्वामी जी को दीक्षा दी और कहा था कि अभी सत्संग में दूसरा इंजन जुट गया, क्योंकि इसके पहले 1961 में मोहन स्वामी जी को दीक्षा दी थी, तो 2 इंजन अपने को मिले और हम उस गुणातीत समाज के देखते हैं कितनी प्रगति। जब विमुक्त प्रकरण हुआ उसके पहले काका जी पप्पा जी योगी जी महाराज को मिलने को गए थे, जो किरण बहन ने रेफरेंस दिया ना उसकी बात कर रहा हूँ। तो वो बात लेके गए थे ज्योति बहन या तारा बहन की मैरिज की या क्या करना है करके पूछने को गए थे। तब योगी जी महाराज ने काका जी पप्पा जी को सजेशन दिया था कि बहनों भगवान भजे एमा खोटू शू छे, और बहनों का एक रास्ता निकला। और हम देखते हैं आज हजारों भगवादारी बहनों गुणातीत ज्योत हरिधाम दिल्ली पवई सब में साकरदा मंदिर में कितना अच्छा कार्य कर रहे हैं। तो ये सब योगी जी महाराज के समय की जो लीलाएं, जो हम कहे चमत्कार या जो डिवाइन प्ले, उसके अंदर योगी जी महाराज ने काका जी पप्पा जी को साथ में रखा और कई प्रसंग ऐसे बने जिसमें काका जी पप्पा जी को बुरा भी दिखाना पड़ा, फिर भी काका जी पप्पा जी ने वो 1956 के अंदर योगी जी महाराज ने फर्स्ट सजेशन दिया काका जी को, जो अपने अक्षर पुरुषोत्तम पत्रिका में लिखा गया है कि आपने हवे युवकों की सभा चालू करवी छे। और 1956 के अंदर काका जी ने निमित्त बनकर बालूभाई टीटी दरबार साहब वो दोनों को लेके युवकों की शुरुआत मुंबई में से की थी। वैसे योगी जी महाराज ने युवकों को ट्रेन किए और युवकों के लिए काम किए। युवकों ने माटे શું ન થાય, એટલે એ યોગી जी महाराज ना वचने हमारा पप्पा ना संबंधे काकाजी पप्पाजी बा कांति काकानी कृपा दृष्टिए हम भी दादर मंदिर के अंदर सभा भरने के लिए रेगुलर जाते थे। दादर मंदिर की जो जगह थी उसमें भी योगी जी महाराज ने काका और कांति काका को निमित्त बनाया। वो मंदिर की जगह पहले कैप्टन की थी, नीचे सेल टैक्स ऑफिस थी, वो सब खाली करवाने के लिए काका और कांति काका ने बहुत ही परिश्रम किया और बाद में उसमें सफल होके उधर मंदिर बना। पहले तो 2 माले का मंदिर था, उसके पे टावर था
और अभी हम देखते हैं तो कितना शिखरबंद मंदिर हो गया। और योगी जी महाराज उस मंदिर में कई दफे हमें बाल मंडल की सभा में, युवक की सभा में, जनरल सभा में भी आशीर्वाद देते कि आ टावर ना ऊपर थी उड़तू पक्षी जसे तो एनु भी कल्याण थशे। वैसे जो बचपन से महिमा महात्मा समझाते गए तो काका पप्पा कांति काका का जोक के साथ वो दृढ़ होते गया। मेरे पिताजी को बहुत वैसा था कि गिरीश भाई है ना जैन लोग का फ्रेंड है, मेरे फ्रेंड सर्कल सब जैन थे, तो बोलते ये जैन हो जाएगा शायद। तो काका जी को कहता मेरे पापा कि भाई गिरीश ना माटे मने बहुत डर छे कि आ जैन थई जशे, स्वामिनारायण નું માનતો નથી। तो काकाजी ने कहा था આપણે કપડવાડીમાં योगी जी महाराज आवा। योगी जी महाराज बम्बई में जब रहते थे तभी मॉनसून सीजन में कपड़वाड़ी में हमेशा रहने के, और कपड़वाड़ी के अंदर पारायण, आजू बाजू के भक्तों के यहाँ विचरण, सभा, वो सब रोज होने का। और तारदेव से कपड़वाड़ी एकदम नजदीक। तो फिर एक दिन हमें हमारे एकादशी थी और हमारा पप्पा मने कपड़वाड़ी में ले गया। तो बापा कपड़वाड़ी में रूम ની અંદર જમતા હતા, એટલે બાપા જમવા બેસે ને તો આખી રૂમ બંધ કરી દે અને પાટલા ઉપર આમ જાણે કે કેટલા ગરીબ હોય ને એ રીતે બેસીને જમે। હજુ બી સ્મૃતિ મગજમાં છે। અને जिसको किसको दर्शन करना है वो रूम के ऊपर वेंटिलेशन, उसके ऊपर से अंदर से दर्शन करने के बापा जमे छे करके। तो पप्पा ने कहा કે આ ગિરીશના માટે આવું થાય છે કે કદાચ જૈનોના સંઘમાં બહુ છે તો એને કોઈ સ્વામિનારાયણના સંઘમાં રહે, અને બીજું કે બહુ ક્રોધ કરે છે, બહુ ગુસ્સો છે એનામાં। તો યોગીજી મહારાજે ખાતા ખાતા પત્તરમાંથી એકાદશીની ફરાળ હતી એટલે કંદ જમતા હતા, કંદ, એ કંદ લઈને મને આપ્યું। મને આપ્યું કે કો ગુસ્સો ગયો એટલે આપણે તો શું 16-17 વર્ષના, આ ગુસ્સો ગયો લીધું। અને યોગીજી મહારાજે તે વખતે બી કહેલું કે બાળ મંડળ ને યુવકોની સભામાં જતા રહેજો એમ। તો કંદ ખાયું તો કભી કભી ऐसे गुस्सा आ जाए तो प्रतीति થાય કે નહીં ભાઈ યોગીજી મહારાજે કહ્યું કે ગુસ્સો ગયો તો આપણાથી ગુસ્સો ન થાય। હજુ થાય છે, નથી તો એવું નથી, કમ્પ્લીટ નથી ગયું, પણ એવું જાણપણું આવી જાય તરત જ। તો સભામાં જતા જતા ફાયદો શું થયો કે માધવ સ્વામી જે યોગીજી મહારાજના સેક્રેટરી હતા, એ માધવ સ્વામીની ઘનશ્યામભાઈ, અમે, અશ્વિનભાઈ, પ્રફુલભાઈ અને દિલીપભાઈ કરીને હતા। અમે 5 જણ તાળદેવથી દાદર જતા રોજ સવારના વહેલા સભામાં। એટલે માધવ સ્વામી બધા છોકરાઓને યોગીજી મહારાજને સ્નાન કરાવવા માટે સેવામાં સિલેક્ટ કરતા। तो एक रविवार को हम लोग का नंबर लगा स्नान करवा, बापा ने स्नान करवा। એટલે હું, પ્રફુલભાઈ, અશ્વિનભાઈ ગયા તો બાથરૂમ તો અમારે બહુ નાના હોય ને, નાનું હતું, અને બાપાને બાલડીઓ બહુ જોઈએ ગરમ પાણી ભરેલી, એટલે બાલડીઓ મૂકેલી, એમાં પાછા માધવ સ્વામી સ્નાન કરાવે એટલે માધવ સ્વામી, મોટા માધવ સ્વામી, એમાં પ્રફુલભાઈ અને અંદર ગયા। એટલે પછી બાપાએ બધી નાતા પહેલાની બધી ક્રિયા પતાવી અને ઉલ ઉતારતા હતા, દાંતણ, દાંતણની ઉલ ઉતારી પછી પાણી વડે સાફ કર્યું અને હું બહાર ઉભો હતો એટલે મને આપ્યું, લો ગુરુ આ ફેંકી આવો। એટલે આપણે તો ફેંકવા જતા હતા। એટલે માધવ સ્વામીએ પ્રફુલભાઈને કહ્યું, પ્રફુલભાઈ એટલે પપ્પાજીના દીકરા, પ્રફુલ જા ગિરીશને કે ફેંકે નહીં, હમણાં ખિસ્સામાં મૂકી દે। એટલે પ્રફુલભાઈ દોડતા મારી પાછળ આવ્યા, મને કે ગિરીશ ઉલ ફેંકતો નહીં। મેં કહ્યું આપ તો એકદમ એ છે, આને શું કામ રાખવાની? તો કે ના તું હમણાં રાખી મૂક ને, માધવ સ્વામી એ કહ્યું છે। એટલે મેં એમને એમ ખિસ્સામાં મૂકી રાખી, દાંતણની ઉલ ઉતારે ને એ જમાનામાં। એટલે પછી બાપા નહીં ધોઈને તૈયાર થઈ ગયા, બધું થઈ ગયા પછી માધવ સ્વામીએ કહ્યું ક્યાં મૂક્યું ઓલી ઉલ? એટલે મેં કહ્યું આ રહી। કે સારું આ ઘરે લઈ જા, આ બાપાની પ્રસાદી છે, માંડ કોઈને મળતી નથી, તને મળી છે, તું લઈ જા ઘરે।
એટલે હું તો ઘરે લઈ આવ્યો. પછી પપ્પાને કહ્યું કે આ બાપાએ ઉલ ઉતારેલી અને ઉલ આપી છે અને માધવ સાહેબે કહ્યું ઘરે મૂકી રાખવાની, તો લઈ આવ્યો છું. પપ્પા કે સારું મૂકી દો. પપ્પા જેને મહિમા મહાત્મા, અમને તો કઈ એવું હોય નહીં તે વખતે બાળક યુવક એટલે પછી અઠવાડિયા સુધી કે એમને જ રહ્યું. એટલે મને એમ થયા કરે કે આ તો ઉલ ઉતારેલી છે, આપણે રાખીને શું કરવાની, આ થોડી કઈ પ્રસાદીની છે. એટલે હું મારા પપ્પાને કયા કરું કે ભાઈ પૂછો તો ખરા કે આનું શું કરવાનું છે, દરિયામાં પધરાવી છે કે શું કરવી છે એમ. એટલે પપ્પાજી કે સારું કાકાને પૂછીશ. એટલે પપ્પાએ કાકાજીને વાત કરી કે આ ગિરીશ રોજ મને પૂછપૂછ કરે છે કે આ બાપાએ જે ઉતારેલી માધવ સ્વામીએ કહ્યું છે મૂકી રાખી છે તેને શું કરવાનું. એટલે કાકાએ મારા પપ્પાને કહ્યું કે એને મોકલજો. એટલે તાળદેવ અમારા ઘરની નજીક, એટલે હું ગયો ત્યારે મને કાકાએ કહ્યું કે બાપાની પ્રસાદીની ઉલ એમ કે રાખી મૂકજે, સાચવીને રાખજે. એવા કોઈ બી સંજોગો આવ્યા હોય કે જેમાં આપણને પાર પાડવાનો કે બહાર નીકળવાનો કોઈ રસ્તો જ ન દેખાતો હોય ત્યારે એમ કે આ ઉલ પાણીમાં હલાવીને એ પાણી પી જવાનું, એટલે બધી તકલીફ દૂર થઈ જશે. આ તો આપણા ફાયદાની વાત. એટલે પછી તો ઉલ બરાબર સાચવીને મૂકી. આજની તારીખ સુધી એ ઉલ વાપરવાનો કોઈ સંજોગ નથી આવ્યા. એટલી બધી આ કાકા પપ્પા બા કાંતિ કાકા યોગીજી મહારાજની કૃપા. હજુ અમારે ત્યાં એ ઉલ પડી છે. પછી માધવ સ્વામી જયારે આપણે જુદા પડ્યા અને માધવ સ્વામીને એક્યુપ્રેશરની ટ્રીટમેન્ટ લેવાનું હતું ત્યારે અમારે કાંદિવલીના ફ્લેટમાં માધવ સ્વામીને રોકાવાનું થયું. એટલે માધવ સ્વામીને સહજ સ્મૃતિ થઈ આવી. એટલે એમણે મને કહ્યું ગિરીશ ઓલી ઉલ તને આપેલી ક્યાં છે? મેં કહ્યું આ રહી. કે ક્યાં છે બતાવો. હવે વિચાર કરો, જે 63-64 મને ઉલ આપેલી એ 83-84 માધવ સ્વામી મને યાદ કરીને પૂછે છે. એટલે આફ્ટર અ લેપ્સ ઓફ 20 years. એટલે મેં કહ્યું આ રહી. અમે તે કાગળમાં વીંટાળી રાખેલી એટલે બતાવી માધવ સ્વામીને કે આ ઉલ. માધવ સ્વામી જોઈ. માધવ સ્વામી કે વિચાર કર, આ 52ની ઉલ હજુ એમની એમ છે, ખબર પડે જ તને? તો ત્યારે આપણે વિચાર કરીએ કે આ ઉલ ની તો 52 હોય તો બધું સ્પ્રેડ થઈ જાય, ગમે તે થઈ જાય એનું, એમની એમ જ હતી. એટલે પછી માધવ સ્વામી એક શોકેસ લીધું પેનનું. એ પેનની અંદર ઉલ મૂકી, એને બહારથી સીલ કરી અને હવે એમ કે આને મંદિરમાં મૂકી રાખ અને જે કોઈને દર્શન કરાવે એને કરાવે, કારણ કે હવે આને કોઈ સ્પર્શ કરી શકશે નહીં એમ કરીને. તે ઉલ અમારે બાપાની પ્રસાદીની ઉલ છે. એવા બાપાના આશીર્વાદ છે. એ બાપાના લાઈફમાં જે બાપા શીખવાડતા, યોગીજીમાં શીખવાડતા, એમના જીવન ચરિત્ર વાંચતા અને તાળદેવમાં જે જ્ઞાન કાકા પપ્પા કાંતિ કાકા બા આપતા, એના પ્રતાપે તે વખતે તો નહોતું સમજાતું, પછી જેમ જેમ સમય ગયો તેમ સમજાતું ગયું. કારણ કે કાકાજી કહેતા કે અમે જે વાતો કરીએ છીએ એ તો એમ કે લોઢાના ચણા જેવી છે, તમારી અંદર જશે અને ક્યારે ઉગશે એ તમને ખબર જ નહીં પડે. તો પછી આપણે ઘણી વાર બહુ ડાહી વાત કરીએ ને તો આપણે લાગે કે હા આ આપણામાં ઉગ્યું, કઈક લોઢાનો ચણો ઉગ્યો, એમ પોતાની જાતે જ આપણે વિચાર કરતા હોઈએ. પણ એ જ્ઞાન એ કાકાજી પપ્પાજી સાહેબ સ્વામીજી ને બધાના સંજોગોને લઈને, બધાના સત્સંગને લઈને ટકી રહ્યું એમની કૃપા દ્રષ્ટિ. કાકા તો ઘણી વાર કહેતા, જે બાપુએ બી છેલ્લે છેલ્લે બધાને બહુ કહેતા, બાપુ બી, કે યોગીજી મહારાજના જીવનમાં બે જ વસ્તુ હતી. એક તો કોઈનું કાંઈ જોવું એટલે શું, તો ભગવાન સૌનું ભલું કરે. કાયમ ભગવાન સૌનું ભલું કરે. કોઈને કોઈ દિવસ કોઈ ખોટા પુરવાર જ ન કરી શકે બાપાની હાજરીમાં. ખોટો હોય ને તો બી ન કરી શકે. એવા યોગીજી મહારાજનું એક સૂત્ર હતું. બીજું સૂત્ર હતું બાપાનું સમ સુરતભાવ ને એકતા. એટલે તાળદેવની અંદર એ સમ સુરતભાવ એકતાના આમ ડેફિનેશન જોવા જાય ને, બધું જીવન તો જેવાય કે બધા કેટલું સરસ જીવી રહ્યા છે, પણ ડેફિનેશન બાપુએ પોતે બી વ્યક્ત કરેલી કે આપણે ધર્મ, સનાતન ધર્મની વાતો કરીએ છીએ, એકચ્યુઅલી એ શું છે તે કે એકતાનું પ્રતીક છે. એમ કે કાકાજી બા બહેનોના દર્શનથી ખબર પડે. અને
જે સુરત ભાવ, એકતાનું પ્રતીક થયું ધર્મ સનાતન. આપણે બધા ભેગા મળીને જે કરીએ, જેનું ફાઉન્ડેશન સ્ટોન કહેવાય ધર્મ અને સનાતન ધર્મનું, એ સુરત ભાવ. અને આપણે ભેગા મળીને એક કાર્ય સિદ્ધ કરવા માટે માંડીએ, એ એમ કે આપણી સંપ, એ પાવર, શક્તિ. એટલે વ્યાખ્યાઓ બધી ખબર પડે, એકચ્યુઅલી જીવન જીવીએ ને ત્યારે ખબર પડે કે આ કેવી રીતે જીવાય છે. તે એ કાકાજી, પપ્પાજીની, યોગીજી મહારાજની, સ્વામીજીની કૃપા દ્રષ્ટિ, કે એમાંથી આપણે એમના કાર્યમાં એમની કૃપા દ્રષ્ટિએ પસંદ કર્યા, આપણને નિમિત્ત બનાવે, આપણને સેવા સોંપે, અને એ કાર્ય બી એક પૂરું કરાવે, આપણે ન કરી શકીએ. એવા ગુણાતીત સમાજના આપણે સભ્ય છીએ. સતત જાણપણું રાખવું જોઈએ કે હું યોગીજી મહારાજ, કાકાજી, પપ્પાજી, સ્વામીજી નું શોભાડી શકું એવું જીવન જીવવું. ભૂલો થઈ જાય એટલે કાકાજીએ રસ્તા બતાવ્યા કે રોજ 4 પોઈન્ટ પ્રોગ્રામનો કરી લો, સદુપયોગ કરી લો. 2 ટાઈમનો સદુપયોગ, સત્કર્મ, સત્શાસ્ત્રનું વાંચ્ય, અને રાતના રિપેન્ટન્સ પ્રેયર. અને પ્રેયર એવી હોવી જોઈએ કે આજે ભૂલ કરીએ પાછી કાલે ના થવી જોઈએ. અને એ પ્રેયર કરતા કરતા સુઈ જાઓ એટલે કાકાજી કહેતા કે તમારા સબકોન્શિયસ માઇન્ડ ની અંદર 10 કલાક સુધી એનું તમારે ચાલુ રહે, એટલે તમને એટલો પાવર મળે, એટલું 10 કલાકના ભજનનું પુણ્ય તમને મળે. તે એ વાતો આ સત્પુરુષોએ કરી છે, એ કે હવામાં બધા એ નથી ફેંક્યા, એ હકીકત છે. એ જે અનુભવ કરે એને ખબર પડે. આપણે દરેકનો અનુભવ છે. દિનકરભાઈ વચ્ચે આ બાળકોને શિકાગોમાં ડ્રામા કરાવેલો, નાઇટ પ્રેયર, અને એ બાળકોને અત્યારે મોટા થયા છે, ગ્રેજ્યુએટ થયા. એ બાળકોને જેને પૂછો તો બી કહેશે કે હા, અમને નાઇટ પ્રેયરનો ફાયદો થયો છે. હું એટલા માટે કહું છું કે મેં અનામીને પૂછેલું, પછી આપણા ભાવેશભાઈ છે ને, અમિતભાઈના ભાઈ ભાવેશભાઈ, એમની દીકરી રીચાને પૂછેલું, તે લોકોએ બધાએ બી ડિસ્ક્રાઇબ કરેલું કે નાઇટ પ્રેયરના કેટલા ફાયદા છે. એટલે એ પ્રેયર બધાને જ અનુભવ હશે, પણ એ જે એમના જે સૂત્ર છે, એમના જે એ અત્યારે બી બ્રહ્માંડમાં ફરી રહ્યા છે. એ જે પકડવા માંગે એને મળે. અને એ રીતે આપણે જીવતા થઈએ, એમનું જીવન જે આપણને ઈચ્છે છે એ પ્રમાણે જીવન જીવતા થઈએ. એ જ આજના આવા સરસ મંગળકારી શુભ દિને આપણે આગળ આવા બધા સત્પુરુષો અત્યારે હયાત છે, જેમના થકી કાકાજી, પપ્પાજી, યોગીજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, સ્વામિનારાયણ ભગવાન પ્રગટ છે. એવા સત્પુરુષો દિનકરભાઈ, ગુરુજી, ભરતભાઈ, વશીભાઈ, પ્રેમ સ્વરૂપ સ્વામીજી, સંત ભગવાન જસભાઈ સાહેબજી, અશ્વિન દાદા, શાંતિ દાદા, બધાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારી સાધના દિવસે ને દિવસે આગળ વધતી જ રહે અને પ્રગતિના નવા નવા શિખરો સર કરતા જઈએ, એવા સરસ આશીર્વાદ આપો. હે દિનકરભાઈ, અત્યારે તો આપ અહીંયા બધા વતી હાજર છો, તો આપના ચરણોમાં એક પ્રાર્થના છે. તો સરસ અમારા બધા વતી આ પ્રાર્થના સ્વીકારજો, અને સરસ સરસ આજના શુભ દિને જેમ રાજા નવી ગાદીએ બેસે એવા શુભ દિન, તો આપ સરસ એવા આશીર્વાદ આપજો. અત્યાર સુધીના અમારા બધા ગુનાઓ બદલ માફ કરી દેજો. સહેજાનંદ સાંઈ મહારાજની જય. સરસ ગિરીશભાઈ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. Next we will request Ketanbhai Patel. સહજાનંદ સ્વામી મહારાજની જય. પંકજ અંકલે આજ વાત કરી પછી મેં અમુક પોઈન્ટ વિચાર્યા હતા, પણ પિન્ટુભાઈ, શંકર અંકલ અને ગિરીશ અંકલ, પણ યોગી બાપાને લાઈક ધ ફર્સ્ટ થિંગ, લાઈક આજે પછી વિજયભાઈ નો ફોન આવ્યો તો એક ભજન તરત ધ્યાનમાં આવ્યું
કે ભગવાન સૌનું ભલું કરો, એ જે એમની જીવન ભાવના. તો that was one thing કે કોઈ બી આવે એમની સામે, કઈ બી હોય તો બસ બધાનું ભલું થાય. એક વસ્તુ મને I still remember કે આપણે પપ્પાજી, આઈ થિંક પપ્પાજીને એમાં બુકમાં લખ્યું છે પરાભક્તિની સૌરભમાં, યોગી બાપાને જે આવે, જેને જે આવે, બધા ઉલ્લુ બનાવીને જઈ શકે, અને એ બનવા તૈયાર. કોઈને એમ નહીં કે આવે બહુ જે સામે આવે જે કરે એના જેવા થઈ જાય, અને કોઈ છેતરાનું કરે, ભલે તું જેવો રાજી થા, સામેવાળાને રાજી થા. કે કેમ રાજી થાય? પછી હેત કરાવતો, પછી આપણે એમાંથી યોગી ગીતામાં આપણે યોગી બાપાએ સૂત્ર આપ્યું કે આપણે હેત કરાવવા શીખવું. હેત થાય પછી વાત કરવી. તો સામેવાળો ઉલ્લુ બનાવીને રાજી થતો હોય તો ભલે એ રીતના રાજી થા, પણ એક વખત હેત થાય અને પછી પોતાનો સિદ્ધાંત કહેવો. તો that is like એમની એક સ્ટાઇલ યોગી બાપાની. પછી આજે સવારે દિનકર અંકલે મહંત સ્વામી મહારાજનો મેસેજ વાંચ્યો, અને એવી જ રીતના બીજા બી અમુક બે હમણાં જયંતિના નિમિત્તે મેસેજ આવ્યા. એમાં જે મેં વાંચ્યું એમાંથી એક ધ્યાનમાં રહી ગયું કે યોગી બાપાને ભગવાનનું બહુ એટલે અખંડ મહાત્મ્ય જ સદાય મહાત્મ્યમાં રહે. અને કહીએ બી જાય, પ્રસાદીની કોઈ બી જગ્યા હોય, આપણે તો કદાચ વિચાર કરીએ કે આપણે તો કરીએ જ ડેફિનેટલી, પણ યોગી બાપાને કઈ એવું નહીં, દંડવત કરવાના જ. એક નિર્જળા હોય, કઈ બી હોય, દંડવત કરવાના. એટલો મહિમા કે એવો ભગવાનની પ્રસાદીની. અને દેટ્સ વેન એક એમનો પ્રસંગ યાદ આવી ગયો કે હરિકૃષ્ણ મહારાજ જયારે એમની પાસેથી ખોઈ ગયા હતા, તો 2 દિવસ જ્યાં સુધી મળ્યા નહીં, કોઈ ચોર લઈ ગયો હતો, અને પછી 2 દિવસ સુધી મળ્યા નહીં, ત્યાં સુધી એમને જે રીતના એમ લાગ્યું કે કઈ બહુ અનમોલ વસ્તુ ખોવાઈ ગઈ, ઉપવાસ જેવું કરી દીધું, અને ગળગળા થઈ ગયા કે કંઈક મળી જાય. તો શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે આશીર્વાદ કે મળી જશે, તમે ચિંતા ના કરશો. તેઓ ભગવાનનો એક એવો મહિમા, શાસ્ત્રી મહારાજનો એક મહિમા, કઈ બી હોય તો ગુરુ શાસ્ત્રીજી મહારાજે કર્યું. એક ગુરુનો એ રીતના એક મહિમા, બધા એમ ગુરુને જોવે. એ પછી બીજું મારા એક એમાં આવતું હતું કે એમને કરોડો ધન્યવાદ. હમણાં ગિરિશંકરે કહ્યું એ જ કે આપણે એમણે કેટલા બધા આપણને સ્વરૂપો આપી દીધા. કાકાજી, પપ્પાજી, મહંત સ્વામીજી, હરિપ્રસાદ સ્વામીજી, સાહેબ દાદા, બધા, અને આપણને નિહાળ કરી દીધા, સ્વરૂપોનો યોગ કરાયો, ઓળખાણ પડાવડાઈ, અને એનાથી જે યોગ આપ્યો ભગવાનનો, એમની બોધકથાઓથી નાની વાતમાં અલગ અલગ રીતે જે સામે હોય એને હિસાબે જ્ઞાન આપે. જેવું હતું બધા પોઈન્ટ તો આવી ગયા, યાદ જ નહીં આવતું. એ પ્રાર્થના જે કરવી છે કે યોગી બાપા આપનું જીવન ભાવના કે ભગવાન સૌનું ભલું કરો, સમશ્રુત ભાવ, એકતા અને નિર્દોષ બુદ્ધિ રાખી, સંબંધનો મહિમા, કે મંદિરમાં કોઈ બી, હમણાં ગિરિશંકરે કહ્યું કે ઉપર જે મંદિર છે એની ઉપરથી કોઈ ચકલી બી જાય તો એનો બી કલ્યાણ. મંદિરમાં કોઈ આવે, ચોર આવ્યો હોય તો એનું બી સારું કર્યું. એ આપણને પ્રસંગ ખબર છે કે ચોર ત્યાં અટલાદા મંદિરમાં ગયો હતો, પકડાયો,
તો એને માફ કર્યો અને પછી પાછળથી એ સ્વામીજીના ત્યાં આસોજ પૂર્વાસનના ખેતરમાં કામ કરતો હતા એ ભાઈ. તો એ રીતના એક એમનો એ કર્યું. પછી એવી રીતના કોઈ બી આવે તો એમનું સારું જ ઈચ્છે, એમને આશીર્વાદ જ આપતા હોય. અને એક બીજી અમુક મહાન સ્વામી મહારાજ, અત્યારે એક્ઝેક્ટ પ્રસંગ યાદ નથી, પણ એમની અમુક વાત કે ભાઈ જયારે અમુક સંતો આગળ પહેલા તો બહુ પ્રેમથી કરે, પણ પછી અમુક નિયમ ને એમાં તો બહુ કડક કરે. અને ને આગળ સાધુતાની આગળ લેવા માટે કરે. યોગી બાપાના પ્રાગટ્ય દિને એક પ્રાર્થના છે કે અમે સમસ્રોત ભાવ એકતાને મહિમા સંબંધનો મહિમા સમજીએ અને જીવનમાં ઉતારીએ એવી પ્રાર્થના છે. સજાનંદ સ્વામી મહારાજ જય. સરસ કેતનભાઈ, જય સ્વામિનારાયણ. હજી જય સ્વામી. હજી સરસ, જય સ્વામિનારાયણ બેટા. આપણે ભરત અંકલ, વસી અંકલ નથી ને? જી હજી આવ્યા નથી. રાઈટ. આપણા પંકજ અંકલ ને થોડો લાભ આપવો છે પંકજભાઈ? હેલો, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જી પંકજભાઈ. હેલો, હા સંભળાય છે. નિકાભાઈ સંભળાઈશ? હાજી હાજી સંભળાય છે. હાજી હાજી. સજાનંદ સ્વામી મહારાજની જય જય જય. સરસ, બધાએ બાપાના પ્રસંગો કયા. હું આ સાંભળતો હતો ત્યારે આપણે કોટી 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 ધન્યવાદ આપવા હોય તો કાકાજીને આપવા જોઈએ. કાકાજીએ જો બાપાનો ગોકીરો ન કર્યો કે બાપાને છત્રાયા ન કર્યા હોત તો સ્વામીજી કહેતા હતા તો બાપા એમને એના પોટલા લઈને જતા રહે. પણ આપણા બધા ઉપર કાકાજીની અનંત કૃપા કે એમને બાપાને ઓળખાવ્યા, તો જ આજે આપણે બધા સરસ બાપાના પ્રસંગો, બાપાની વાતો કરી શકીએ છીએ. તો આજે સૌથી પહેલું તો ધન્યવાદ કાકાજીને. એટલે કાકાજીને બાપાએ નિમિત્ત બનાવ્યા. એટલે સરસ. બાપાના જીવનમાં એટલા બધા પ્રસંગો છે, ઘણી વાર એનો એક એક પ્રસંગનો યાદ કરીએ તો આમ ઘણી વાર આપને એમ લાગે આ શક્ય છે કે નહીં, કે આટલી હદ સુધી જે બાપાએ એમના ગુરુનું જે સહન કર્યો છે, જે એમનો માર સહન કર્યો છે, છતાં પણ એક શબ્દ બી એમના વિશે નેગેટિવ નથી કીધો. એટલે આપણા માટે તો યોગી બાપાએ એટલા બધા પ્રસંગો મૂકીને આપણને માર્ગદર્શન આપ્યું છે કે આવી રીતે હું જીવી ગયો, હવે તમારે બધાએ પ્રયત્ન કરવાનો છે. અને જો હું યાદ કરું તો બાપાના બધા કેટલા બધા પ્રસંગો છે, પણ બધા પ્રસંગો બહુ મોટા મોટા છે. એટલે અત્યારના આપણી પાસે બહુ ટાઈમ નથી, એટલે પછી આપણે વાત કરશું. આપણે સરસ દિનકરભાઈનો ખાસ તો આજના દિવસે લાભ લેવાનો છે. તો સજાનંદ સ્વામી મહારાજની જય જય જય. હાજી દિનકરભાઈ, હરે.
हाँ सरस सरस पंकजभाई હમ. હજી બી થોડો ટાઈમ છે. કિશોરભાઈ આ તમારે થોડો લાભ આપવો છે. હેલો કિશોરભાઈ માસ્ટર. યા બધા કિશોરભાઈ સંભળાય છે? હા સંભળાય દાદા. હજી થોડો વાત કરવી છે, આપને લાભ આપવો છે. આ આપણે યોગીજી મહારાજની એક સ્મૃતિ જે હું નાનો હતો ને ત્યારની વાત છે 1955 માં. તો મારા ફાધર ને કોઈએ કીધું કે અહીંયા કોઈ સંત આવ્યા છે સ્વામિનારાયણ ના, એ બહુ પ્રતાપી છે. थोड़ा हिंदी में लाभ देना. ये 1955 की बात है जब मैं बहुत छोटा था. मेरे फादर को किसी ने बोला कि इधर स्वामीनारायण के संत आए, वो प्रतापी है. उस टाइम पे मेरा पाँव बहुत खराब था, पोलियो हुआ था तो बहुत खराब था. तो मैं फादर साहब जो भी दवा लागू हो कि इसको पाँव अच्छा हो जाए, पाँव अच्छा हो जाए. तो उस पाँव के लिए बापा के दर्शन करने गए और बापा बैठे तब भी उसका भी चित्र भी मेरे को याद है कि बापा की मूर्ति हास्य मूर्ति थी और सब लाइन में खड़े थे. तो मेरे फादर की टर्न आई तो बापा को बोलते इसका पाँव का पोलियो हुआ. तब स्मृति है कि बापा ने मेरा पाँव पकड़े और बोला अच्छा हो जाएगा. और बापा के पास जो भी जाते तो उसका गले में हाथ रखते ऐसे. हाँ हाथ रखा तो देखा कि कंठी पहने के. मेरा फादर ने बोला हाँ. तो हम मैं ब्रदर भी थे तो हम तीनों को कंठी पहनाई और बापा ने बोला कि अच्छा हो जाएगा. मैं अभी जो चल रहा हूँ वो बापा के आशीर्वाद से, वही आशीर्वाद से जैसे बोलते हैं ना कि धब्बा में अक्षरधाम दे दिया. तो 85 में काका जी का जॉब कराया, 93 में दिनकर भाई बापू का जॉब कराया और आज सारे गुणाती समाज में बापा के आशीर्वाद से हम अक्षरधाम के सुख ले रहे हैं. तो जब जब भी बापा की मूर्ति देखते हैं तब बापा का ये चेहरा याद आ जाते हैं. यही मेरे पास स्मृति है. दूसरी कि जब बापा केन्या में 1971 में आए थे तब मेरा छोटा भाई जग्गू बहुत छोटा था, करीब 7-8 साल के होएगा. तो हमारे बाजू में कोई सत्संगी रहते थे तो उधर सत्संग करा तो मेरे को याद है कि जब मैं वापस नैरोबी गए तब उधर से 7 बजे प्रसाद लेके आते थे. बोलता योगी बापा है, योगी बापा भगवान है, योगी बापा भगवान है. तो मैं ऐसे सोचता था कि बापा भगवान कैसे हो सकता है. लेकिन आज पता लगती है कि वो जो मैसेजेस जो थे वो सब मेरे में डालते थे. तो ये स्मृति है बापा की. दूसरी तो सब हरि भक्तों ने बात की जो गिरीश भाई ने, ये काका जी, पप्पा जी और स्वामी जी, स्पेशली खास काका जी ने बापा को पहचान कराने के लिए कि आज स्वामीनारायण भगवान उसमें अखंड है, शास्त्री जी महाराज अखंड है. वैसे ही पहचान परम पूज्य बेन शांताबेन पोपट जो बेन जोत में है, उसने भी मेरे को ऐसे ही पहचान कराई कि सत्पुरुष में भगवान अखंड प्रकट है. तो आज पापा के प्रगति दिन मेरे इधर पप्पा जी के स्मृति दिन में यही प्रार्थना करते कि जो सत्पुरुष मिले अपने को उसमें स्वामीनारायण भगवान अखंड है, अखंड है, अखंड है. वही प्रार्थना सहजानंद स्वामी महाराज की जय जय जय. સરસ કિશોરભાઈ, જય સ્વામિનારાયણ. हजी टाइम बहुत पूरा होने आया है और भी हरि भक्तों को भी लाभ देने का दिल में तो होता है और ऐसा कुछ प्लानिंग करेंगे. जिसको भी करना है तो नेक्स्ट फ्राइडे को भी हम ऐसा प्लान करेंगे शायद और बापा का प्रगति दिन का महिमा गाएंगे. सबको पहले सबसे धन्यवाद कि आप सब जूम पर आज ज्वाइन हो गए हैं और आज हमारे स्पॉन्सर जो है हमारे इंदिरा बहन ने तो वेजिटेबल सब लाकर घर में तैयार करके रखे थे और फिर प्रोग्राम चेंज हो गया. तो इंदिरा बहन बोलते कोई बात नहीं,
उसको मैं फ्रीज कर दूंगी, मगर ऐसा हमारे फेरफार नारायण की जय है भाई। कभी कभी ऐसा करना पड़ता है जिसके लिए वो कोरोना की और सबकी किसी को नेगेटिव इन्फ्लुएंस ना लग जाए। तो अमेरिका में कोरोना तो बढ़ ही रहा है। 2020 में और 21 में हमारे कोई सत्संगियों को कोरोना नहीं लगा था, और कोरोना की बीमारी भी इतनी प्रॉब्लम वाली नहीं थी, मगर ये 22 की साल पता नहीं सब यंगस्टर को लग रहा है बूढ़े को नहीं लग रहा है, यंगस्टर को लग रहा है। तो यंगस्टर जुआन है, यंगस्टर स्ट्रांग है, रेजिस्टेंस वाले हैं, तो प्रॉब्लम भी इतना नहीं है, हॉस्पिटलाइजेशन और उसका सब इश्यू तो है नहीं। तो योगी जी महाराज का प्रागट्य दिन आज है, और इंडिया के अंदर, ऑस्ट्रेलिया के अंदर तो पप्पा जी का शाश्वत स्मृति दिन भी शुरू हो गया। ये दिन पर 16 साल पहले पप्पा जी ने देह लीला संकेली थी। तो बापा के प्रागट्य तिथि पर हमने थोड़े दिन पहले 23 मई पर पापा का प्रागट्य दिन भी मनाया था, और अच्छी अच्छी महिमा की बातें भी करी थी। मगर थोड़ी और भी कथा वार्ता में तो जितना करे उतना फायदा ही है। तो सब हरिभक्तों ने बहुत अच्छी अच्छी कथा वार्ता करी, और एक बात मैंने सुनी, पिंटू भाई ने जो बात करी तो उसके बाद सब कहने वाले बोलते हैं भाई पिंटू भाई ने सब बोल दिया है, क्या बोले। और पिंटू भाई के बाद शंकर भाई आए तो बोलते हैं पिंटू भाई शंकर भाई ने बोल दिया है तो अब क्या बोले। फिर किरण बहन आए, बोलते ये तीनों ने बोल दिया, क्या बोले। तो ये भी महिमा की बात है कि कितना महिमा हम हर एक हरिभक्तों का समझते हैं। इसलिए जिन्होंने भी बात करी वो बहुत महिमा से करी, बहुत डेप्थ में करी, समझदारी के लिए करी। तो योगी जी महाराज का जैसे प्रागट्य हमारे किरण बहन ने बताया धारी में हुआ, और उनका बचपन का इतिहास बड़ा है। शास्त्री जी महाराज के साथ की सेवाएं, मंदिर का, गोंडल मंदिर के तो वो महंत थे, और गोंडल मंदिर बहुत अच्छी तरह से बढ़ाया। और वही गोंडल मंदिर में 1952 में नंदा जी का इलेक्शन जीतने के ऊपर काका जी को उधर घनश्याम महाराज के पास 72 आवर्स की समाधि करवाई। सो समाधि का जो चैप्टर है वो एक यूनिक चैप्टर है योगी बाबा का। दूसरे समाधि हुई है, मगर जो काका जी को कराई वो वन एंड ओनली वन, और हमारे इतिहास में सुवर्ण अक्षर में वो लिखी गई है। और समाधि कराया वो इतना इंपॉर्टेंट नहीं है, मगर काका जी ने अपना धिकता धंधा छोड़कर योगी जी महाराज का इलेक्शन नहीं, मगर शास्त्री जी महाराज के भक्त नंदा जी का इलेक्शन जिताने के लिए ये किया। वो टर्निंग पॉइंट है। भगवान के लिए करे, गुणातीत सत्पुरुष के लिए करे, उनके कोई ऐसे भगवती के लिए करे, मगर ये तो एक सामान्य सेवक जो नंदा जी, जिसका गोल इतना तो सत्संग का नहीं दिखता था, काका जी जैसे कहते थे वैसे, ज्यादा तो उसको पॉलिटिक्स का था इंटरेस्ट। फिर भी काका जी ने इतनी जहमत करके, जेब के पैसे खर्च के करके जो कराया, वो योगी जी महाराज ने सारे जगत को दिखाया कि ये करना है। वैसे तो उसके पहले भी काका जी ने और कांति काका ने शास्त्री जी महाराज के कहने पर ब्याज से लिए हुए पैसे सेवा में दे दिए। वो भी एक अनपैरेलल इंसिडेंस है। कोई डोनेशन करेगा 10%, ज्यादा 20% करेगा, 50% करेगा, कोई 100% करेगा मानो कि, मगर देवाला लेकर बोरो करके दे, वो तो एक अलग बात है। तो ये भी एक अनपैरेलल सिचुएशन काका जी का इंसिडेंस है। और उसका फल रूप काका जी चंदन से भेटे शास्त्री जी महाराज को, वो भी बहुत बड़ा इतिहास है और बहुत बड़ी उसके अंदर भी संकेत है। तो एक जो काका जी को पापा ने जो समाधि करवाई और
फिर काका जी ने जो बापा का महिमा गाया और टोटल बापा के गुलाम होकर जिए, ये बात बहुत बड़ी बात है। इनसे भी बड़ी बात ये है कि इतना काका जी ने किया, फिर भी जो एक नया चैप्टर बहनों का शुरू करना था, तो चैप्टर पे काका जी को भूस डालने का ही प्रयत्न किया है। उसकी जो भी पॉजिटिविटी है उसको भी दबा देने का ही प्रयत्न किया है। फिर भी काका जी ने कुछ विरोध नहीं किया। काका जी हंसते ही रहे कि मैं तो भाई सनशाइन हूं, सूर्य का प्रकाश हूं, प्रकाश देते रहूंगा, आप जब तक आंखें नहीं खोलोगे तब तक क्या करें। मगर एक दिन, आज नहीं तो भविष्य में भी आंखें तो खुलेगी जब रहस्य आएगा। मगर अभी भी देखते हैं कि हमारे BAPS में भी बापा के प्रागट्य की, बापा के सब प्रसंग की जितनी भी वीडियो सब कुछ है, वो जानबूझकर काका जी को स्क्रीन आउट करते हैं। दिखाई नहीं पड़ेगा काका जी, कोई भूल से आ जाता है तो ठीक है, मगर ये कितने जागृत है, काका जी का कितना ध्यान करते हैं वो भी अलग ध्यान है। तो काका जी ने उसके बारे में कुछ कमेंट नहीं किया। संस्था में से विरोध करके बाहर निकाला गया तो भी काका जी ने कोई रिएक्शन नहीं लिया, बोला भजन करो भाई, वो सब योगी बापा का ही प्लान है, डिवाइन प्लान है। तो ये चीज योगी बापा और काका जी का जो संबंध वो अनपैरेलल है। और जब एग्री ओरिएंट का जब केस हुआ तो योगी जी महाराज कभी भी गोंडल डेयरी का कोई भी ऐसा स्टेटमेंट नहीं करेंगे कि डेयरी में होड़ में रख दूंगा, मगर एग्री ओरिएंट का केस हारने नहीं दूंगा। ये भी बापा का अनपैरेलल स्टेटमेंट है। आज तक के कोई साधु ने ऐसा नहीं बोला है कि मैं मेरा मंदिर एक हरिभक्त के लिए, गृहस्थ हरिभक्त के लिए मैं होड़ में रखूं। तो ऐसी सब अनपैरेलल सिचुएशंस जो बापा ने और काका जी के संबंध में हुई है। दूसरा, हमारे गिरीश भाई ने और सब दूसरे हरिभक्तों ने भी बताया कि योगी जी महाराज ने एक नया रेवोल्यूशन किया। 1952 में जो समाधि करवाई वो एक था, मगर दूसरा युवक सभा शुरू करी। युवक सभा योगी बापा का स्पेशल पैटर्न राइट है। पैटर्न राइट तो नहीं कह सकते हैं, सब लोग करते हैं, मगर इतना फार साइटेड, दूरंदेशी था योगी बापा का कि न पूछो बात। और युवक सभा के अंदर आज आपने सुना होगा कि साहेब जी के वहां भजन संध्या हुई थी योगी बापा की स्मृति में। और वो भजन संध्या में हमारे हरिधाम के जो भी बहनें हैं, जो हमारे प्रेम स्वरूप स्वामी के मंडल के जो बहनें हैं, वो सब बहनें भगवाधारी और वो सोनो व्हाइट कपड़े वाले सब बहनें उधर आए थे। आज देखो, साहेब दादा ने ऐसे बहनों के लिए एक सॉफ्ट हार्टेड एफर्ट किया है कि बहनों को ऐसा न लगे कि हम कुछ नहीं है, हमारे लिए कुछ नहीं किया है। प्रेम स्वामी का पूरा सपोर्ट साहिब दादा ने इस तरह से संभाला है। प्रेम स्वामी बहनों का तो नहीं कर सकते, करेंगे तो लोग पत्थर फेंकेंगे। तो साहिब दादा ने ये बीड़ा झड़प लिया और ये बहुत साहिब दादा की बहुत बड़ी समझदारी है। मगर वो आज की सभा में योगी बापा के महिमा में अश्विन दादा ने भी ये बात बताई कि युवकों को पापा ने तैयार किए, युवक सभाएं करी। मगर अश्विन दादा ने ये स्टेटमेंट किया कि आज मैं भी युवक हूं। इतनी उम्र वाले अश्विन दादा इन दी 70s एंड 80s वाले बोलते मैं युवक हूं। तो हम सब भी ऐसा न सोचे कि हम युवक नहीं है, हम बुढ़े हो गए, हम सब युवक हैं। मगर ये युवक का जो बापा ने प्रोसेस किया है वो भी बहुत इंटरेस्टिंग है। बापा ने युवक सभा करी, सब युवकों को बोलते रहे कि आप युवक सभा में जाओ, जैसे गिरीश भाई को भी बोला अभी कि आप युवक सभा में जाना और आपका गुस्सा चला जाएगा। तो गिरीश भाई बहुत फ्रैंक है, बोलते हैं अभी भी गुस्सा इतना नहीं गया है। मगर बात ये बनी है कि योगी बापा गुस्सा के बीच में घुस गए। जब भी गुस्सा आता है तो बापा याद आ जाता है, तो गुस्सा चला ही गया है।
बापा की स्मृति है तो गुस्सा चला ही गया है। वो गुस्सा आएगा, वो हमें निर्माणी बनाने के लिए रखा है, नहीं तो उसका भी अभिमान आ जाएगा, चलो मैं गुस्से नहीं करता हूँ भाई। तो ये जो बापा ने छोटे छोटे सब बच्चों को ऐसी तरह से खींचा है, वो बहुत नया रेवोल्यूशन है। और बापा जब भी कोई नवा युवक आता था तो 3 स्टेप्स लेते थे बापा, 3 स्टेप्स। एक स्टेप होता था तो उसके सर पर हाथ घुमाते थे, उसका मतलब कि उसका परिवर्तन हो जाए भाई, नेगेटिव विचार सब भाग जाए, सबकॉन्शियस माइंड, कॉन्शियस माइंड, सुपर कॉन्शियस माइंड सब अच्छा काम करने लगे। दूसरा, जिस सांप ने काटा था वो सांप की अंगुली उनके कान में डालते थे कि जिससे ये कान अच्छी तरह से मैं बात करूं वो सुने, उसमें कोई बात चली ना जाए। तो पहला सर पे हाथ रखते थे, फिर कान में अंगुली रखते थे, और तीसरा जो गिरीश भाई ने बोला वैसे गले में हाथ डालते थे। तो ऐसा लगता है गले में प्यार के लिए हाथ डालते थे, नहीं, चेकिंग पॉइंट के वो कंठी पहनी के नहीं, वो देखने के लिए। कंठी नहीं पहनी है तो तरत कंठी तैयार रखते थे, कंठी पहना देते थे। तो ये 3 स्टेप में योगी बापा उसको पूरा बदल देते थे। मगर कोई ऐसे हार्ड नारियल जैसे होते थे, बापा उसको बोलेंगे आप साधु बनेंगे, पहला ऐसा बोलते हैं। तो जो हाँ बोलेगा तो बापा खुश, मगर कोई बोलेगा कि नहीं या तो थोड़ा सोचेगा, तो फिर बापा ऐसा बोलते हैं कि अभी हाँ बोल दो, फिर करना नहीं करना आपके पर, अभी मेरे सामने हाँ बोल दो। ये कितना साइकोलॉजिकल पॉइंट है कि उसके पास हाँ बोलवा देते हैं, और जो हाँ बोलवा दिया तो उसके अंदर वो घुस गए बापा, फिर उसके सबकॉन्शियस में बापा बैठ गए और फिर वो साधु बनेगा। तो आज देखते हैं कि उस टाइम पे छोटे छोटे जो मुक्तराज थे, महंत स्वामी, हरिप्रसाद स्वामी जी और साहिब दादा, शांति दादा, अश्विन दादा, हमारे बापू, हमारे भरत भाई, वसी भाई, ये सब जो भी गिरीश भाई, सब जो बापा के टच में आए हैं, वो सब वो बापा के चार्ज्ड अप स्वरूप बन गए। और उनको बापा आज भी उनकी इतनी ही रक्षा करते हैं जितनी जब बापा ने पहली बार मिले तब करी। वैसा ही आज वैसे ही गुणातीत स्वरूप आज काका जी, पप्पा जी, स्वामी जी, साहेब जी सब ऐसी तरह से हमारी रक्षा करते हैं। तो बापा के प्रागट्य दिन पर ये बात बहुत हमारे दिल में बैठे, और बापा हमारे पास ही है। वो जैसे महान स्वामी कहते हैं, योगी जी महाराज प्रत्यक्ष भगवान का स्वरूप थे। देखो, भगवान थे ऐसा नहीं कहते, मगर प्रत्यक्ष भगवान का स्वरूप थे ऐसे कहते हैं। भगवान का स्वरूप मीन्स अखंड अक्षर पुरुषोत्तम महाराज रखे हुए ऐसे गुणातीत संत पुरुष। जैसे शास्त्री जी महाराज ने बोला था कि ये योगी जैसा ब्रह्मांड में नहीं, अक्षरधाम में भी योगी की कोई डुप्लीकेशन नहीं है, योगी ये योगी है, उसका मतलब अनादि अक्षर मूर्ति स्वरूप। तो आज ऐसे बापा के महिमा के बहुत बहुत प्रसंग है, मगर थोड़ा टाइम है तो पप्पा जी का भी शाश्वत स्मृति दिन। पप्पा जी 2006 में स्वधाम सिधारे। पप्पा जी का प्रागट्य दिन 1916 में हुआ, तो 90 साल तक पप्पा जी इस धरती पर रहे। वैसे बहुत बचपन से, करीब 1951-52 से पप्पा जी को हार्ट का प्रॉब्लम था। काका जी तो एकदम अलमस्त थे, मगर काका जी ने लीला जल्दी संकेल ली एट द एज ऑफ 67, 68, और पप्पा जी ने 90 तक खींचा। और उधर जो जोत में जो बहने थे, उसमें जो शांताबेन पोपट थे, उसका मैंने सुना है कैसेट में। पप्पा जी को जैसे गोपी अपने भाव से कृष्ण को बात करे, ऐसे तरह से बोलते थे, आपको इधर सबको ऐसे स्वरूप बनाने के पहले जाना नहीं है, मैं जाने नहीं दूंगी, 108 साल तक रखूंगी, ऐसा शांताबेन पोपट बोलते थे। पप्पा जी सुनते रहते थे, और पप्पा जी ने ये बोला कि 100 साल तक
आप रहोगे, मैं जल्दी जाऊंगा। तो पप्पा जी 90 साल की उम्र में गए, शांताबेन पोपट 100 पूरा करके गए। तो ये बड़े पुरुष के जो भी संकल्प होते हैं वो सब काम करते हैं। मगर पप्पा जी ने 1966 में 28 मई जो संस्था से हम जो तारदेव से विद्यानगर आए और अपना युग कार्य शुरू किया बहनों का, वो पूरा 40 साल तक पप्पा जी बहनों की सेवा में रहे। हर एक बहन को योगी जी महाराज का स्वरूप मानकर ऐसा योगी जी महाराज को राजी कर दिया। तो पप्पा जी का वो शाश्वत स्मृति दिन भी हमें बहुत स्मृति में है। 2006 के अप्रैल महीने में डॉक्टर नीलमबेन का मैसेज आया था, मार्च का एंड होगा, अप्रैल शुरुआत होगा, और उस टाइम पे उन्होंने मैसेज भेजा कि पप्पा जी की अंतिम सिचुएशन हो रही है, जिसको भी दर्शन करने को आना है वो आ जाइए। तो हम स्पेशली इधर से गए थे और उधर गए तो पप्पा जी वेंटिलेटर पे थे और उनको सब तरह से डॉक्टर और सब तरह से उसको रिवाइव और अच्छा लंबा जिए उसके लिए ट्राई कर रहे थे। और उस टाइम पे दिल्ली से गुरुजी भी आए थे, मलकानी अंकल भी आए थे, अक्षर बिहारी स्वामी जी, साहेब जी सब थे। और कई हरिभक्तों ने ऐसा सोचा कि पप्पा जी को इतना तकलीफ पड़ती है, बहनों को बोल दो कि भाई अब खींच लो वेंटिलेटर और उनको स्वधाम जाने दो। तो अभी भी मुझे याद है योगी प्रसाद, जहाँ साहेब जी का जो भोजनालय है उसके बाहर हम सब खड़े थे, करीब 11:30 बजे सुबह के होंगे या 12 बजे होंगे, खाना जाने के पहले। तो कई हरिभक्तों ने साहेब को प्रेशर किया कि आप अक्षर बिहारी स्वामी जी उनके बड़े सन है, उसके पास राइट है, बहनों से वो ज्यादा अथॉरिटी वाले हैं, आप उसको समझाओ और उसको बोलो कि ये खींच ले वेंटिलेटर। तो अक्षर बिहारी स्वामी जी नहीं थे, मगर 3 बजे मीटिंग रखी थी, 3-4 बजे की कुछ रखा था टाइम, मगर उधर अश्विन दादा खड़े थे। तो साहिब दादा ने अश्विन दादा को पूछा कि अश्विन, ये सब बड़े वडील लोग मुझे कहते हैं, तो तेरी क्या समझदारी है? मगर अश्विन दादा हमारे जैसे 5 पांडवों में जो सहदेव जोशी जैसे थे, जब तक बोले नहीं, कहे नहीं, तब तक बात नहीं बताएंगे। जब साहिब ने पूछा तो अश्विन दादा ने बोला कि बहनों पप्पा जी को अपना मानते हैं, बहनों के पास पप्पा जी इतना रहे हैं, तो बहनों जो डिसीजन लेते हैं वो हम स्वीकार करें। हम बीच में क्यों मत्था डाले। फिर साहब हंसने लगे थे और बाकी के सब सोच रहे थे कि अरे भाई ये तो बोल रहे हैं कि हमें कुछ नहीं करना है। मगर फिर मीटिंग भी रखी थी 4 बजे अक्षर स्वामी जी की भी, मगर उसका कंक्लूजन ये कुछ नहीं आया। मगर हुआ क्या कि पप्पा जी दूसरे 1 महीने तक लंबे ऐसे रहे वो सिचुएशन में, और बहुत धुन करवाई बहनों के पास, हरिभक्तों के पास। और जो हम जो धुन गाते हैं ना, ओम स्वामी नारायण, वो धुन भी उधर बहुत फेमस हो गई थी और वो धुन आज भी सब जगह पे हम गाते हैं। तो ऐसा 1 महीना 1.25 महीना तक पप्पा जी का लंबा हुआ। और उस टाइम पे साहिब जी फिर अमेरिका आ गए थे और 26-27 या नहीं 28 मई को जब समाचार आया कि पप्पा जी ने देह लीला संकेल ली है, तो साहिब जी का फोन मेरे पर आया था और मुझे बोलते हैं कि आपका क्या प्रोग्राम है। मैंने बोला साहिब जी आप जो कहो वो। तो बोलते हैं वो अग्नि संस्कार तुरंत ही कर देने वाले हैं, तो हम जाएंगे तो टाइम रहेगा नहीं। और मुझे बोला कि आप तो जाकर आए ही हो, और साहिब बोलते मैं भी उधर था, तो हम इधर से ही प्रार्थना करेंगे, आपको जाने की कोई जरूरत है नहीं। मैंने बोला जरूर नहीं जाएंगे। तो काका जी के अग्नि संस्कार पे भी नहीं जा पाया था और पप्पा जी के अग्नि संस्कार पे भी नहीं जा पाया। और पहला अग्नि संस्कार प्रमुख स्वामी का मिला, स्पेशली गए थे, फिर हरिप्रसाद स्वामी जी का। तो ये सब बहुत लंबी लंबी लीलाएं हैं, बातें हैं, टाइम भी हो गया है। मगर
कल पप्पा जी के शाश्वत स्मृति दिन पर भी हमारी यही प्रार्थना है कि पप्पा जी हमारे साथ अखंड है, गुणातीत सब स्वरूप हमारे साथ अखंड है, काका जी भी अखंड है, स्वामी जी भी अखंड है, कोठारी स्वामी और सब अक्षर विहारी स्वामी सब हमारे साथ अखंड है। ऐसा हम माने, जितना मानेंगे उतना होगा, जितना माने में कमी है उतना मानना पड़ेगा। तो ऐसा करे, वही प्रार्थना। सजानंद स्वामी महाराज की जय जय जय। आज के आनंद की जय जय जय। सदगुरुदेव की जय जय जय। गुरु हरि काका जी महाराज, गुरु हरि पप्पा जी महाराज बंधु बेलड़ी शताब्दी महोत्सव की जय जय जय। गुरु हरि काका जी महाराज कांति काका मैत्री सुमिरन महोत्सव की जय जय जय। प्रगट ब्रह्म स्वरूप हरि प्रसाद स्वामी महाराज आत्मीय गुणाती समाज की जय जय जय। प्रगट ब्रह्म स्वरूप साहिब दादा अक्षर विहारी स्वामी, निर्मल स्वामी, विज्ञान स्वामी, वशी भाई, भरत भाई, बापू, किशोर भाई, महंत स्वामी महाराज की जय जय जय। प्रगट ब्रह्म स्वरूप मुकुंद जीवन स्वामी गुरु जी महाराज साधु पर्व महोत्सव की जय जय जय। प्रगट ब्रह्म स्वरूप प्रमुख स्वामी महाराज शताब्दी पर्व महोत्सव की जय जय जय। प्रगट ब्रह्म स्वरूप योगी जी महाराज प्रागट्य पर्व महोत्सव की जय जय जय। प्रगट ब्रह्म स्वरूप पप्पा जी महाराज शाश्वत स्मृति दिन पर्व की जय जय जय। सब गुणातीत स्वरूपों की जय जय जय। और सब जिसका जिसका भी बर्थडे हो आज या कल और आते हफ्ते में भी सबको हैप्पी बर्थडे, हैप्पी एनिवर्सरी। आनंद करो भाई, आनंद करो। सजानंद स्वामी महाराज की जय जय जय। जय स्वामी नारायण सबको। हाजी विजय भाई बधाने अनम्यूट करजो, बधा जय स्वामीनारायण करे। રાજુ ભાઈ જય સ્વામિનારાયણ। તમે બેવ સભામાં હતા આપણે પવાઈની ઇન્ડિયાની में અને અમે બેવ જગ્યાએ ભારે તમને ભારે ભાઈ તમે ડબલ પુણ્યની કમાણી। अच्छा विजयભાઈ થી મ્યુટ નથી થતું। વિજયભાઈ શું કરો છો? जय स्वामीनारायण। जय स्वामीनारायण। स्वामीनारायण। सबको जय स्वामीनारायण। जय स्वामीनारायण दादा। सबको जय स्वामीनारायण। जय स्वामीनारायण। स्वामीनारायण। जय जय स्वामीनारायण। स्वामीनारायण। जय